of the meeting. So let us start the webinar on the stress management. અને આજનો આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટનો જે મીટિંગ એજન્ડા રહેશે એમાં આપણે પહેલા જોઈશું કે વોટ ઇઝ સ્ટ્રેસ, ત્યાર પછી જોઈશું કે આ સ્ટ્રેસ થવાના કારણો શું છે, અને ત્યારબાદ સ્ટ્રેસ કયા કયા પ્રકારનો હોય છે, અને આ સ્ટ્રેસ આપણી જિંદગીને કઈ રીતે ઇફેક્ટ કરે છે એ પણ આપણે આજના કાર્યક્રમમાં જોઈશું. અને સમય બચશે તો આ આપણે આગળ વધારીશું. પણ શરૂઆત કરીએ કે વોટ ઇઝ સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે શું? યુઝ્યુઅલી સ્ટ્રેસ એટલે ટેન્શન, સ્ટ્રેસ એટલે તણાવ, સ્ટ્રેસ એટલે ચિંતા. આ તણાવ, આ ચિંતા, આ સ્ટ્રેસ ને જો ડિફાઇન કરવો હોય book definition, so stress can be defined as our mental, physical, emotional and behavior reaction to any perceived demand or threat. એટલે કે આપણું જે બોડી અને માઇન્ડ નું જે રિએક્શન છે, દિવસે દિવસે જે એવરી ડે ના જે ડિમાન્ડ્સ અને થ્રેટ પ્રત્યે આપણું બોડી કે માઇન્ડ જે રિએક્શન આપે છે એને સ્ટ્રેસ કહેવાય. ધ બોડી એન્ડ માઇન્ડ રિએક્શન ટુ એવરી ડે ડિમાન્ડ્સ એન્ડ થ્રેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. પણ એને વધુ સિમ્પ્લિફાઈડ ભાષામાં જો સમજાવું તો જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે, એટલે કે જે રિયાલિટી છે, જે વાસ્તવિકતા છે, જે પરિસ્થિતિ છે, જે ઇવેન્ટ છે, એ જો આપણે ઈચ્છા અનુસાર થાય તો એ હેપીનેસ છે, અને એ જે કંઈ થઈ રહ્યું છે એ આપણી ઈચ્છાની વિરુદ્ધ થાય ત્યારે એક શારીરિક અને એક માનસિક તણાવ ઉત્પન્ન થાય છે, અને એને સ્ટ્રેસ કહેવાય છે. કહેવાનો મતલબ એ કે રિયાલિટી આપણી ઈચ્છા અનુસાર થાય તો એ ખુશીમાં પરિણમે છે, પણ રિયાલિટી અથવા વાસ્તવિકતા અથવા પરિસ્થિતિ અથવા ઇવેન્ટ જ્યારે આપણી ઈચ્છા અનુસાર નથી થતી અને ત્યારે જે શરીર અનુભવે છે એને સ્ટ્રેસ કહેવાય છે. સો સ્ટ્રેસ ઇઝ ધ વન કાઇન્ડ ઓફ ધ પ્રેશર. તમારા પર માનસિક કે શારીરિક કે કોઈ પણ પ્રકારનું એક પ્રેશર હોય, અને જો તમે એને કોપઅપ કરી શકતા હો, જો તમે એને ટેકલ કરી શકતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારા પર જે કોઈ જાતનું પ્રેશર હોય, માનસિક, શારીરિક કે બાહ્ય કોઈ પણ રીતેનું કોઈ પ્રેશર હોય અને તમે એને ટેકલ ના કરી શકો, અથવા એની એબિલિટી, તમારી એબિલિટી એને કોપઅપ કરવાની ઓછી હોય, એ પ્રોબ્લેમને સોલ્વ ના કરી શકતા હો, એક જાતનો ભય અનુભવતા હો, ત્યારે તમને જે કંઈ અનુભવાય છે એને તણાવ કહેવાય, કાં તો સ્ટ્રેસ કહેવાય, કાં તો ટેન્શન કહેવાય. ઇન શોર્ટ, જ્યારે ડિમાન્ડ તમારા તરફથી તમારે કોઈ ડિમાન્ડને પહોંચી વળો એવા ના હોય ત્યારે એક શારીરિક કે માનસિક જે કંઈ પરિસ્થિતિનો તમે અનુભવ કરો છો એને સ્ટ્રેસ અથવા તણાવ કહેવાય. ઇન શોર્ટ, સ્ટ્રેસ ઇઝ ધ એબિલિટી ટુ કોપ અપ ધ પ્રેશર ફ્રોમ ધ આઉટસાઇડ. એટલે એક સ્ટ્રેસ એક અવસ્થા છે કે જ્યારે પ્રેશર અને કોપઅપ એબિલિટીમાં મિસમેચ થાય ત્યારે શારીરિક કે માનસિક જે કંઈ આપણે અનુભવીએ છીએ એને એક સ્ટ્રેસ કહેવાય. સ્ટ્રેસ અને ચિંતા આજના જમાનામાં 21મી સદીમાં સ્ટ્રેસ એ કોઈ નવો શબ્દ નથી. નાનામાં નાના બાળક જે કેજીમાં અભ્યાસ કરતો હોય થી માંડીને આબાલ વૃદ્ધ જે મરણ પથારી પડ્યો છે, એ બધાને જ કોઈક ને કોઈક જાતનું ટેન્શન અથવા કોઈક ને કોઈક જાતનું સ્ટ્રેસ છે. આજના યુગમાં સ્ટ્રેસ વગર જીવવું લગભગ અશક્ય છે. કોઈક પણ માણસ લો, કોઈક ને કોઈક ચિંતામાં કાં તો કોઈક ને કોઈક જાતના તણાવમાં એ પોતાની જાતને અનુભવે છે. અને આ માનસિક તણાવ અથવા ચિંતા અથવા ટેન્શનના કારણે માનસિક જે કંઈ બીમારીઓ થાય છે એનો પ્રભાવ આપણા શરીર પર પડે છે. અને આજે જે કંઈ લાઇફસ્ટાઇલ ડિસીઝ થઈ રહ્યા છે એ લાઇફસ્ટાઇલ ડિસીઝમાં મોટા ભાગનો જો કોઈ મુખ્ય પરિબળ હોય તો એ સ્ટ્રેસ છે. આજે કંઈ હાર્ટની બીમારીઓ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે ઘણી બધી લાઇફસ્ટાઇલ ડિસીઝીસ જે થઈ રહ્યા છે, એન્ઝાયટી ડિસઓર્ડર ગણો કે ડિપ્રેશન ગણો, એ બધા સાયકોલોજીકલ બીમારી પણ નું જે મૂળભૂત કારણ છે એ સ્ટ્રેસ છે. અને આ સ્ટ્રેસના લીધે જ માણસ ખુશ રહી શકતો નથી અને એ સતત પોતાની જાતને તણાવમાં અનુભવી રહ્યો છે. ત્યારે આ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે જે બાલાસિનોર દ્વારા ખાસ આ વિપરીત પરિસ્થિતિમાં માણસ ખુશ કઈ રીતે રહી શકે, પોતાને સ્ટેબલ કઈ રીતે કરી શકે અને જીવનની ચેલેન્જીસને કેવી રીતે સામનો કરી શકે તે માટે આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે આપણે આ સ્ટ્રેસ શું છે એ આપણે પ્રાથમિક તબક્કે જાણ્યું અને બધા પોતપોતાની રીતે અનુભવે છે. એટલે બધાને ખ્યાલ છે કે આ તણાવ શું છે, આ ચિંતા શું છે. કોઈ
કોઈકની તણાવ જુદો હોય છે, કોઈકનો તણાવ જુદો હોય છે, પણ દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક તણાવ તો અનુભવે જ છે. એક વિદ્યાર્થી પોતાની પરીક્ષા આપવા જાય છે ત્યારે તણાવ અનુભવે છે, એક ટીચર જ્યારે કોઈક લેક્ચર આપવા જવાનું હોય ત્યારે તણાવ અનુભવે છે, અને પ્રિન્સિપાલ કદાચ એ મીટિંગ કરવાની હોય અને મેનેજમેન્ટને જવાબ આપવાનો હોય ત્યારે તણાવ અનુભવે છે. તો એક તબક્કે દરેક વ્યક્તિ એક તાણ અને તણાવ અથવા સ્ટ્રેસનો અનુભવ કરતો જ રહ્યો છે. ત્યારે આપ સર્વેને આ તણાવ અને આ સ્ટ્રેસને કઈ રીતે લો છો અને કઈ રીતે મેનેજ કરો છો, એના પર જ તમારા જીવનની ખુશી અને જીવનનો આધાર રહેલો છે. ત્યારે આજે આપણે સૌ પ્રથમ પહેલા એ જોઈશું કે તણાવ પેદા કેમ થાય છે, આ સ્ટ્રેસ આપણા જીવનમાં ઊભો કેમ થાય છે, કેમ આ તણાવ દરેકના જીવનમાં આજે એક ભાગ બની ગયો છે. તણાવ કયા કયા કારણોસર ઊભો થાય છે, કયા કયા કારણસર તણાવ પેદા થાય છે, કયા કયા કારણસર સ્ટ્રેસ અથવા ટેન્શન થાય છે, એ આપણે જોઈશું. મોટાભાગનો જે સ્ટ્રેસ આપણે જોઈ રહ્યા છીએ આજના જીવનમાં, ઘણા બધા કારણો છે. આપણે એક પછી એક કારણોની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ જો કારણ કોઈ બહુ કોમન હોય આજના જમાનામાં, તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ. એક નાણાકીય ભીડ હોય કે કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, એ બહુ મોટું કારણ છે. આજના જગતમાં મની પાવર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. માઇન્ડ પાવર ઇઝ ધેર, મસલ પાવર ઇઝ ધેર, બટ વી કાન્ટ ઇગ્નોર ધ મની પાવર. આજે જે માણસ જોડે પૈસા નથી, જે જોડે ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે, એ માણસ તાણ અનુભવે છે. આજે જ્યારે ગમે ત્યારે મોદી સાહેબ જે નોટબંધી લાવે ત્યારે રાતોરાત લાખો લોકોને તણાવનો અનુભવ થાય. રાતોરાત જ્યારે જીએસટી લાવવામાં આવે ત્યારે જે ટેક્સ સિસ્ટમ છે એ બદલાય અને વેપારીઓને એક જાતનો તણાવ અનુભવ થાય. આજે જ્યારે નોટબંધી અને જીએસટી ના ત્યારબાદ જે આ વૈશ્વિક મહામારી આવી, જે પેન્ડેમિક ફેલાયો, જે કોવિડ એરિયામાંથી જે લોકડાઉન થયું, અને લોકડાઉનના કારણે ઘણા બધાના ધંધા, જે રોજથી રોજ કમાઈને ખાવાવાળા લોકોના ધંધા જ્યારે રાતોરાત બંધ થઈ ગયા, ત્યારે જ્યારે એમને જે કંઈ આવકનું સાધન બંધ થયું અને જે એમને દિવસે ખાવા માટે પણ એક પૈસા અને જે આવક જ્યારે બંધ થઈ, ત્યારે પણ એમના જીવનમાં જે તણાવ અનુભવ્યો, એ તણાવ એ એક મુખ્ય કારણ છે. ત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આપણા તણાવનું મુખ્ય કારણ એક છે. ત્યારે આ ફાઇનાન્શિયલ ને કેવી રીતે મેનેજ કરવું એ પણ જરૂર છે. દરેક વ્યક્તિ એક અંધારે પ્રોબ્લેમ્સમાં પોતે ફાઇનાન્શિયલ સાઉન્ડ કઈ રીતે રહી શકે એનું પણ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. ત્યારે એક ફાઇનાન્શિયલ પૈસા કમાવા એટલું અગત્યનું નથી, પૈસાનો કમાઈને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું, એ પણ આજે જ્યારે તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો એ કરવું જરૂરી છે. કોઈકની ઘરે રાતોરાત જો ઇન્કમ ટેક્સની રેડ પડે તો ઘરના બધા જ તણાવ અનુભવે છે. એ જ રીતે જ્યારે ઈએમઆઈ ભરવાનું હોય અને ઈએમઆઈની તારીખ હોય અને એ દિવસે પૈસા ના હોય ત્યારે પણ તણાવ અનુભવે. અને પોતાના બાળકોનું જે સ્ટુડન્ટ વિઝા પર કંઈક બહાર મોકલવાના હોય, કંઈક ડોનેશન આપીને મોટી પોસ્ટ પર મોટી કોલેજમાં એડમિશન લેવાનું હોય, ત્યારે પણ મા બાપને એક ફાઇનાન્શિયલ સ્ટ્રેસના પ્રોબ્લેમ્સના કારણે તણાવ અનુભવે છે. ત્યારે આ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એ તણાવનું એક મુખ્ય કારણ છે. બીજું એક કારણ જોઈએ તો આજે રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, મોટા ભાગના રિલેશનશિપ પ્રોબ્લેમના કારણે તણાવ પેદા થાય છે. રિલેશનશિપ એટલે સંબંધ, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથેનો એક લાગણીનો સંબંધ હોય છે, એક સેતુ હોય છે, સંબંધ. બે વ્યક્તિ વચ્ચે એક બંધન હોય છે. એ બંધનમાં એ એક લાગણીઓ અને અપેક્ષાઓની આપલે થતી હોય છે. જ્યારે આ લાગણી ને સમજાતી નથી હોતી, કાં તો કંઈક ગેરસમજ થાય છે, કાં તો અપેક્ષાઓ પૂરી નથી થતી, કાં તો કંઈક વિચાર્યું કંઈક હોય ને થાય કંઈક બીજું, ત્યારે એ બંને વચ્ચેનો જે સંબંધમાં કંઈક દરાર આવે છે અને રિલેશનશિપ પ્રોબ્લેમ શરૂ થાય છે. અને રિલેશનશિપ પ્રોબ્લેમના લીધે ઘણીવાર કહેવાય કે ઘરનો ઝઘડો હોય તો ઓફિસમાં જાય અને ઓફિસ ઝઘડો ઘરમાં આવે. ટૂંકમાં કે રિલેશનશિપ પ્રોબ્લેમના કારણે ઘણા બધા સ્ટ્રેસ અનુભવાય છે. અને આ સંબંધો આજના જીવનમાં એક તણાવનું મુખ્ય કારણ છે. વૈશ્વિક કન્ટ્રીઓમાં કદાચ સંબંધનું પારિવારિક સંબંધ એટલું મહત્વ નથી આપ્યું, ત્યારે ત્યાં સ્ટ્રેસ ઓછો અનુભવાય છે. પરંતુ પારિવારિક સંબંધો પણ ખુશી માટેનું કારણ છે. તમે સંબંધ વગર માણસ સારી રીતે જીવી ના શકે. ત્યારે સંબંધમાં તમે અપેક્ષાઓ રાખ્યા વગર કેવી રીતે ખુશ રહી શકો,
કેવી રીતે તણાવ મુક્ત સંબંધ બાંધી શકાય એ પણ આપણે આજે વિચારવાનું છે. યુ કેન નેવર ચેન્જ પીપલ, ધે આર હુ ધે આર. તમે કોઈ બીજા વ્યક્તિને ના બદલી શકો, જે જેવા છે એવા જ છે. યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ, બટ યુ કેન ઓલવેઝ ચેન્જ હાઉ યુ ફીલ અબાઉટ ધેમ. બીજા લોકો જેવા છે એવા જ રહેવાના છે, તમારે એમને સ્વીકારવાના છે જેવા છે એવા. યુ કેન ઓલવેઝ ચેન્જ હાઉ યુ ફીલ અબાઉટ ધેમ. તમે એમના વિશે જે અનુભવો છે એ તમે બદલી શકો છો, અનુભવ બદલી શકો છો, પણ એમને બદલી શકતા નથી. ત્યારે તમારી આજુબાજુના માણસો છે, તમારા જે રિલેશન છે એ થકી પણ ઘણીવાર તમે તાણ અનુભવ છો, તણાવ અનુભવ છો. ત્યારે આ સંબંધોમાં તમે સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહી શકો એ પણ આજે આપણે વિચારવાનું છે. એનું પણ આપણે આજે એક મેનેજમેન્ટ કરવું જરૂરી છે. અને કહેવાય છે કે કુછ તો કહેંગે લોગ. જ્યારે માણસ આ દુનિયામાં એ પ્રાણી જેવું નથી, જેમ આવે એમ ફરી શકે એમ નથી. આજે જ્યારે માણસ તરીકે તમે જન્મ લીધો છે ત્યારે આજુબાજુના લોકો તમારા વિશે કંઈક ને કંઈક કમેન્ટ કરે જ છે. અને ત્યારે સૌથી મોટો રોગ આજના જમાનામાં છે કે ક્યાં કહેંગે લોગ, અને કુછ તો કહેંગે લોગ. તમે ક્યારેક પ્રગતિ કરતા હો છો તો તમારા ટાંટ્યા ખેંચવા વાળા ઘણા બધા હોય છે. અને ભારત અથવા ઇન્ડિયાની રાષ્ટ્રીય રમત તો કબડ્ડી છે. કબડ્ડી એ બીજું કઈ નથી, ટાંટ્યા ખેંચવાની હરીફાઈ છે. અને આજના જમાનામાં આ તમારી આજુબાજુના લોકો તમારું સારું પણ ઈચ્છે છે અને તમારી અધોગતિ પણ ઈચ્છે છે. કદાચ તમે જે કંઈક નવું કરશો, કંઈક જુદું કરશો તો તમારા વિશે કંઈક ને કંઈક તો કહેવાના જ છે. અને જો તમે કોણ તમારા વિશે શું કહે છે એ જ વિચારે રહેશો તો કદાચ તમે જે કંઈ કરી રહ્યા છો એનો આનંદ નહીં માણી શકો. તમે તમારી જાતને કિલ્ટી અનુભવશો કે મેં કંઈક ખોટું કર્યું છે. લોકો તમે ગમે તે કરશો, કંઈક ને કંઈક રીતે તો ક્રિટિસાઇઝ કરવાના છે. અગત્યનું એ છે કે તમને સંતોષ થવો જોઈએ કે તમે જે કંઈ કરી રહ્યા છો સાચું કરી રહ્યા છો, સારું કરી રહ્યા છો. અધરવાઇઝ કુછ તો કહેંગે લોગ, લોગો કા કામ હે કહેના. અને જ્યારે આવો જે જમાનો ચાલતો હોય અને આજુબાજુ આપણે આવા જ લોકોથી ઘેરાયેલા હોઈએ ત્યારે લોકોની ચિંતા કરતા રહીશું તો કદાચ આપણે આખી દિવસ, આખી જિંદગી તણાવમાં જ કાઢીશું. અને ત્યારે આજુબાજુના લોકો શું કહે છે એની ચિંતા કર્યા વગર તમે જો સાચું કરી રહ્યા હોય તો યુ હેવ ટુ કન્ટિન્યુ. અને ક્યાં કહેંગે લોગ એને ભૂલી જવાનું રહેશે. મિત્રો, આ એ જ પીપલ છે જે તમારું સ્ટ્રેસનું કારણ છે. એ લોકો જોડે કોન્ફ્લિક્ટ થાય, કન્ફ્રન્ટેશન થાય, કેટલાક તમને બ્લેમ કરે, કેટલાક તમારા વિશે રૂમર ફેલાવે, કેટલાક તમારા પીઠમાં ખંજર ભોકે, કેટલાક તમારી જોડે જે કંઈક એગ્રીમેન્ટ કર્યા હોય એ એગ્રીમેન્ટને તોડી દે, કેટલાક તમે જે કંઈક સારું કર્યું તમારા માટે તેમ છતાં તમારા વિશે શું ખરાબ બોલે. આ બધી જ વસ્તુઓ છે, આ બધી જ અપેક્ષાઓ અને ઈચ્છાઓ અને આકાંક્ષાનો વિરુદ્ધ જ્યારે કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ કામ કરે છે ત્યારે સ્વાભાવિક છે તમને કે મને દરેકને સ્ટ્રેસ થાય. અને આ વસ્તુ ઇનવિટેબલ છે. લોકો તમારા વિશે શું કહેશે કે લોકો તમારા વિશે શું અનુભવશે એ તમારા હાથમાં નથી. યુ હેવ ટુ એક્સેપ્ટ ધ પીપલ કે વોટ દે આર થિંકિંગ. એ જે કંઈ કરી રહ્યા છે એમના વિશે તમારો અભિગમ તમારે બદલવો પડશે. અધરવાઇઝ યુ આર ફીલિંગ સ્ટ્રેસફુલ. તો આ તમારા આજુબાજુના પીપલ અથવા લોકો પણ તમારા સ્ટ્રેસનું કારણ છે. ઇન્ડિયામાં સ્ટ્રેસ વધુ અનુભવાય છે, ઇન્ડિયામાં સુસાઇડ વધારે થાય છે. એનું મુખ્ય કારણ છે કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ કે એ સંબંધોમાં એટલું જ પરિવારને એટલું જ અગત્ય આપવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લાગણીભર્યા સંબંધોમાં ઠેસ પહોંચે અથવા અપેક્ષાઓ પૂરી ના થાય ત્યારે સામાજિક અને માનસિક જે તણાવ અનુભવાય અને એના કારણે જ આવી બધી આવા પ્રોબ્લેમ્સ ઇન્ડિયામાં સૌથી વધારે થાય છે. તો આજુબાજુના લોકો પણ તમારા તણાવનું મુખ્ય કારણ બને છે. વોટ મેક્સ યુ સ્ટ્રેસ? આના સિવાય બીજા કયા? આપણે આર્થિક પાસું જોયું, સામાજિક પાસું, આજુબાજુના લોકો તમારા તણાવનું કાર્ય બને છે, કારણ બને છે. તે જ રીતે મેજર લાઈફ ચેન્જીસ, તમને કલ્પના બી ના હોય કે કાલે સુનામી આવવાની છે, ભૂસ્ખલન થવાનું છે, અતિવૃષ્ટિ થવાની છે કે દુકાળ થવાનો છે. એટલું બધું કેદારનાથમાં પાણી આવી જાય ને રાતોરાત મંદિર તણાઈ જાય ને લોકો ડૂબી જાય ને હજારો લોકો મરી જાય. એવી જે લાઈફ ચેન્જ, જે ડિઝાસ્ટર જે આવે છે, ડિઝાસ્ટર કોઈ કલ્પના બી નથી કરતું કે ક્યારે આવવાનું છે. પણ આવું ડિઝાસ્ટર જ્યારે કોઈકની જિંદગીમાં આવે છે ત્યારે લોકોની જિંદગી રાતોરાત બદલાઈ જતી હોય છે.
જ્યારે નાની મોટી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ના ઝૂંપડા આખા ને આખા નદીમાં તણાઈ જાય ત્યારે આખી એમની જિંદગી બદલાઈ જતી હોય છે. અને આવા લાઈફ ચેન્જીસ જે ડિઝાસ્ટર થતા હોય છે ત્યારે લોકો સ્ટ્રેસફુલ અનુભવે છે. એ માણસને એમ કહું કે તમે ખુશ રહો, ઝૂંપડું તણાઈ ગયું હોય તે કેવી રીતે ખુશ રહી શકે? હી ઇઝ ગોઈંગ ટુ બી સ્ટ્રેસફુલ. આવા મેજર લાઈફ ચેન્જીસમાં પણ માણસ તણાવ અનુભવશે. પણ આવા મેજર લાઈફ ચેન્જીસ થાય ત્યારે પણ આપણે તણાવ મુક્ત કેવી રીતે રહેવું એ આપણે શીખવાનું છે. મિત્રો, ચેન્જ અને સ્ટ્રેસ, પરિવર્તન અને તણાવ ઇઝ ઇનએવિટેબલ. એ તમે રોકી શકવાના નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન એક એવું સત્ય છે કે એને તમે નકારી શકો એમ નથી. દરેકની જિંદગીમાં પરિવર્તન થવાનું છે ને થવાનું છે. અને તણાવ આવવાનો જ છે. તમારે એ જોવાનું છે, યુ હેવ ટુ રિસ્પોન્ડ ટુ ધેટ ચેન્જ એન્ડ ધ સ્ટ્રેસ. યુ શુડ નોટ રિએક્ટ. તમારે આવા ડિઝાસ્ટર આવે કે આવું પરિવર્તન આવે કે આવું સ્ટ્રેસ આવે ત્યારે તમારે એવી પરિસ્થિતિમાં રિએક્ટ કરવાનું. તરત જ એના વિશે બૂમબરાડા પાડ્યા વગર એને એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવાનું છે એ વિચારવાનું છે. યુ શુડ નોટ રિએક્ટ, રેધર દેન યુ હેવ ટુ બી પ્રોએક્ટિવ. તમારે આવું પરિવર્તન આવવાનું છે ત્યારે તમે એમાં શું કરી શકો છો એ વિચારવાનું છે. તમે એના માટે રિએક્ટિવ થાવ અને પછી તો જાગો એ અર્થહીન છે. યુ મસ્ટ ટેક એ પર્સનલ રિસ્પોન્સિબિલિટી. આવું જ્યારે કોઈ તમારા જીવનમાં પરિવર્તન આવે ત્યારે તમારે એની પર્સનલ રિસ્પોન્સિબિલિટી લેવાની જરૂર છે. યુ કેન નોટ ચેન્જ ધ સર્કમસ્ટન્સીસ. તમે એ પરિસ્થિતિને બદલી શકવાના નથી. એ પરિસ્થિતિ તમારી બહારની વસ્તુ છે. એ પરિસ્થિતિ છે. યુ કેન નોટ ચેન્જ ધ સર્કમસ્ટન્સીસ. યુ મસ્ટ ટેક એ પર્સનલ રિસ્પોન્સિબિલિટી. એના માટે તમારે પર્સનલ રિસ્પોન્સિબિલિટી લેવાની છે. ધ સીઝન ઓર ધ વાઇન્ડ, યુ can't change the circumstances, the season or the wind, but you can change yourself. તમે બીજાને નથી બદલી શકવાના. તમે તમારી જાતને બદલી તો જ કદાચ આ પરિવર્તનમાં તમે વિજયી બનીને બહાર આવશો. અધરવાઇઝ યુ સફર ફ્રોમ ધ ચેન્જ. અને જે કંઈ પરિવર્તન તમે જોવો છો અથવા જે નિહાળી રહ્યા છો એ પરિવર્તન દરેકના જીવનમાં કંઈક ને કંઈક આવે છે. એ પરિવર્તનનો વિરુદ્ધ જાઓ. એ પરિવર્તનને સાથે બદલાવાની જગ્યાએ તમે એને રેઝિસ્ટ કરો. જેટલું તમે એનો રેઝિસ્ટ કરશો, જેટલું એને વિરુદ્ધ જશો, એટલું તમારામાં સ્ટ્રેસ વધારે આવશે. તમે પરિવર્તન, આજે નદીની ધાર વિરુદ્ધ દિશામાં જ્યારે સ્વિમિંગ કરવું હોય ત્યારે વધારે શક્તિની જરૂર પડે. જ્યારે પરિવર્તનની સાથે જો તમે બદલાવ અથવા જેમ સમય બદલાય છે એમ જો તમે બદલાવ તો તમને સ્ટ્રેસ ઓછો થાય છે. પણ જો તમે એ પરિવર્તન સાથે બદલાવાની જગ્યાએ એના વિરુદ્ધ દિશામાં, આખો જમાનો બદલી રહ્યો છે, આખો જમાનો 4G ને 5G તરફ જઈ રહ્યા છે, ત્યારે હું જૂના જ ડબલા વાળો ફોન વાપરીશ એવું કહેશો તો કદાચ આજના જમાનામાં તમને સૌથી વધારે સ્ટ્રેસ હશે. આજે ત્યારે ડિજિટલાઇઝેશન થઈ ગયું ત્યારે તમે એ જૂના જમાનાની મેથડથી ધંધો કરવા જશો તો તમારે એ પરિવર્તનના લીધે ઉદ્ભવતો સ્ટ્રેસ અથવા તણાવનો સામનો કરવો જ પડશે. તમારે સમય સાથે બદલાવવું જ પડશે. નહીંતર એક દિવસ એવો આવશે કે તમારે ના છૂટકે બદલાવવું પડશે. તમારે ના છૂટકે બદલાવવું પડે એના કરતાં તમે સમયની સાથે, એના કરતાં સમય કરતાં પહેલા બદલાવ, એટલે પ્રોએક્ટિવ થાવ તો જ આ તણાવ અને આ સ્ટ્રેસથી બચી શકો છો. બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે જે પરિવર્તન દુનિયામાં જોવા માંગો છો એ પહેલા તમારે તમારી જાતમાં લાવવું પડશે. તો જ આ પરિવર્તનના કારણે થતો જે તણાવ છે એનાથી તમે બચી શકશો. યુ હેવ ટુ બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. આ પરિવર્તનમાં ટકી રહેવા માટે તમારે બદલતા સમય સાથે બદલાશો તો તમે આ સ્ટ્રેસ નહીં અનુભવો. અધરવાઇઝ ચેન્જ એન્ડ સ્ટ્રેસ ઇઝ ઇનએવિટેબલ એન્ડ સિનોનિમ્સ. એ બે એક સાથે જ આવે છે. બીજું શું છે? આપણે આર્થિક જોયું, પીપલ એરાઉન્ડ અસ જોયા, પરિવર્તન જોયું, લાઈફના જે ડિઝાસ્ટર છે, આ બધી કન્ડિશનમાં તો આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. પણ એક બીજો કોમન સ્ટ્રેસ જે આપણે અનુભવીએ છીએ એ જોબ રિલેટેડ છે. વી આર ફેસિંગ ધ સ્ટ્રેસ ઇન અવર જોબ. કેટલાક માણસો જ્યારે જોબ પર જાય છે ત્યારે સ્ટ્રેસફુલ થાય છે, કારણ કે એની હાલત આ ઘોડા જેવી છે. એના પર એટલું બધું કામ ઠોકી બેસાડવામાં આવે છે કે બિચારો
એ ભાર સહન કરવા અથવા કેરી કરવાને લાયક રહેતો નથી. ત્યારે આ જોબ રિલેટેડ જ્યારે એટલું બધું કામનું બર્ડન આપવામાં આવે કે માણસ એ એટલું બધું બર્ડનના કારણે, એટલું બધું પ્રેશરના કારણે એ પોતે આ ભાર સહન નથી કરી શકતો અને એની હાલત આ ઘોડા જેવી થાય છે. ધેટ્સ જોબ રિલેટેડ. વધારે જો ડીપમાં સમજાવું તો ઘણીવાર આપણે જોબ કરતા હોઈએ અને ત્યાં મેનેજર આપણને હેરેસમેન્ટ કરતો હોય, આપણે પાવરલેસ ફીલ કરતા હોઈએ, આપણે આપણે શું કરવું છે એ આપણા હાથમાં ના હોય, કોઈક બીજો જ આપણું શું કરવું છે એનું ડિટર્મિનેશન કરતો હોય, આપણી રિસ્પોન્સિબિલિટી કોઈક બીજું જ નક્કી કરતું હોય, આપણને શું ગમે છે, આપણે શેની આવડત છે એનું કોઈ ઇમ્પોર્ટન્ટ ના હોય, અને એવા કામ આપણને સોંપવામાં આવે કે જેમાં આપણને રસ ના હોય. અનરિઝનેબલ ડેડલાઇન, તમને એક ડેડલાઇન આપવામાં કે આટલા કલાકમાં આટલી બધી ફાઇલો પૂરી કરવાની છે, આટલા ક્લાયન્ટને મળવાનું છે, આટલો ટાર્ગેટ આપવામાં આવે, ત્યારે અનરિઝનેબલ ડેડલાઇન અને ટાર્ગેટના કારણે પણ આપણે એક પ્રેશર અનુભવીએ છીએ, એક સ્ટ્રેસ અનુભવીએ છીએ. લેક ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, બોસ અને આપણી વચ્ચે એનું કોમ્યુનિકેશન ગેપ હોય, અથવા જે કંઈ ગેરસમજ હોય એનું રિઝોલ્યુશન ના થતું હોય, ત્યારે પણ આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. લેક ઓફ જોબ સિક્યોરિટી, આજે આપણે જોબ, આજે લોકડાઉન આવ્યું, આપણને ખબર નથી કે કાલે આપણી જોબ સિક્યોર છે કે નહીં, કાલે ક્યારેક કંપની આપણને છૂટ્યા કરશે એ ખબર નથી. ત્યારે જ્યારે જોબની સિક્યોરિટી ના હોય, આપણા માથે સતત એવું ભય તોડાતો હોય કે કાલે કદાચ આપણને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, ત્યારે આવી ઇનસિક્યોરિટીની ફિલિંગ હોય, ત્યારે પણ આપણને સતત એક સ્ટ્રેસનો અનુભવ થાય છે. ધેટ ઇઝ અ જોબ રિલેટેડ સ્ટ્રેસ. લોંગ વર્કિંગ અવર્સ, તમને 10-10, 12 કલાક નાઇટ, ડે એન્ડ નાઇટ તમારે શિફ્ટમાં કામ કરવાનું આવે, ત્યારે જ્યારે તમે એક કંઈક શારીરિક આરામ વગર લાંબા વર્કિંગ અવર્સ સુધી તમે જ્યારે કામ કરશો, ત્યારે પણ એક સ્ટ્રેસનો અનુભવ થાય છે. ઇટ્સ વર્ક ઓવરલોડ સ્ટ્રેસ. એક્સેસિવ ટાઈમ અવે ફ્રોમ યોર હોમ એન્ડ ફેમિલી, તમે વર્ષો સુધી ઘરથી દૂર રહો અને દૂર કોઈક બીજા સિટીમાં કામ કરતા હો અને લોકડાઉનના કારણે ઘરે ના આવી શકતા હો, અને ત્યાં જ રહીને તમે ઘરથી દૂર રહીને ઘણા સમય સુધી જ્યારે વર્કિંગ અવર્સમાં સમય પસાર કરો, તો પણ પરિવારથી દૂર રહેવાનો એક સ્ટ્રેસ હોય છે, અને એ જોબ દરમિયાન આપણને ફેસ કરતા હોઈએ છીએ. ઓફિસની પોલિટિક્સ હોય, ઓફિસમાં ગમતાને સાચવવાના, ના ગમતાને પનિશમેન્ટ કરવાની, બીજાને કામ સોંપવાનું, આ ગમતા ના ગમતા વહેલા બોસના વહેલા હોય, અમુક બોસનું ફેવરેબલ હોય, અમુક ના હોય, આ બધા જ પાસાઓ આ એક જોબ રિલેટેડ સ્ટ્રેસનું કારણ હોય છે. One feeling is that one's reward is not commensurate with one's responsibility. ક્યારેક રિવોર્ડ આપવામાં આવે, રેકોગ્નિઝેશન આપવામાં આવે, ત્યારે પણ પોલિટિક્સ રમાતું હોય છે. આપણને એવું લાગતું હોય છે કે આપણે જ આના માટે ખરેખર લાયક હતા, પણ બોસે બીજાને આના માટે પસંદ કર્યા. આપણને આપણા કામનું જે મહેનતાણું મળવું જોઈએ અથવા કામનું રેકોગ્નિઝેશન મળવું જોઈએ, એ મળતું નથી, અને ત્યારે આપણે સ્ટ્રેસફુલ અનુભવીએ છીએ. વર્કિંગ અવર્સ, આપણા મનગમતા વર્કિંગ અવર્સ ના મળતા હોય, અને એવા કામમાં એવા ટાઈમમાં આપણને કામ આપવામાં આવે કે જ્યાં આપણે પહોંચી વળીએ એવા સવાલો ના હોય, અને આપણા એડજસ્ટમેન્ટ જ્યારે બોસ કરી આપતા ના હોય, ત્યારે પણ એક જાતનો જોબ રિલેટેડ સ્ટ્રેસ અનુભવાય છે. તો આ બધા નાના નાના સ્ટ્રેસ આપણે જોબમાં પણ અનુભવીએ છીએ. ત્યારે એવા સ્ટ્રેસને આપણે કેવી રીતે ટેકલ કરીશું, એને પણ આપણે જોવું છે. આ બધા આવા જ્યારે જોબમાં જ્યારે સ્ટ્રેસ હોય, તેને ઇફેક્ટિવલી મેનેજ કરવા જરૂરી છે. જો આપણે જોબ રિલેટેડ સ્ટ્રેસને ઇફેક્ટિવલી મેનેજ ના કરીએ, આ જોબ દરમિયાન જે સ્ટ્રેસ આવે છે એને મેનેજ કરવું ફક્ત એમ્પ્લોયનું જ કામ નથી, પણ જે એમ્પ્લોયર્સ છે એની પણ જવાબદારી છે. જો એમ્પ્લોયર્સ એના એમ્પ્લોયીને જે સ્ટ્રેસ છે એને કેર ના કરે, તો જોબ ડિસેટિસ્ફેક્શન થાય, એનો એમ્પ્લોય લોવર મોટિવેટેડ ના રહે, અને જ્યારે એ મોટિવેટેડ ના રહે કામ કરવા માટે, ત્યારે એનું મોરલ કામ માટે ઓછું થઈ જાય, એનું ઓર્ગેનાઇઝેશન માટે કમિટમેન્ટ ઓછું થઈ જાય, એની ક્વોલિટી ઓફ વર્ક બગડી જાય, એ કામમાં ગુલ્લી મારવા માંડે, રજાઓ પાડવા માંડે. એ પોતે જે કંઈ કામ કરી રહ્યો છે, જે ટર્નઓવર કરી રહ્યો છે, પહેલા જે કામ કરતો હતો એ જ વર્કિંગ અવર્સમાં પછી એ કામ ઓછું કરતો થાય છે. એને જોબને છોડવાની ઇન્ટેન્શન વધતું જાય છે, લોવર પ્રોડક્ટિવિટી થાય છે, ક્વોલિટી એની બગડતી જાય છે, ક્વોન્ટિટી પણ બગડે છે, અને એ એક સાઉન્ડ ડિસિઝન લેવા માટે જવાબદાર રહેતો નથી. ત્યારે આ જોબ રિલેટેડ સ્ટ્રેસને મેનેજ કરવું
એ એમ્પ્લોયર તથા એમ્પ્લોયી બંનેની સંયુક્ત જવાબદારી બને છે. જો આ સ્ટ્રેસને આપણે ઇફેક્ટિવલી મેનેજ ના કરીએ તો ઓર્ગેનાઇઝેશન અને એમ્પ્લોયી બંનેને નુકસાનકારક પહોંચે છે. ત્યારે આવા સ્ટ્રેસને પણ આપણે મેનેજ કરવો જરૂરી છે. વોટ એલ્સ મેક્સ યુ સ્ટ્રેસ? આજે આપ સર્વે આ ફોટાથી પરિચિત જ હશો. પહેલા આવા ફોટા કોઈ દિવસ હેલ્થ કે હોસ્પિટલમાં નહોતા દેખાતા. જ્યારથી કોરોના આવ્યું છે ત્યારે આપણને ખબર બી નથી આમાંથી કયો ડોક્ટર છે ને કયો કમ્પાઉન્ડર છે ને કયો સિસ્ટર છે. ત્યારે આજે કઈ રાતોરાત આવા ડ્રેસિંગ આવવા મળ્યા અને એનું કારણ છે પેન્ડેમિક, કોરોના પેન્ડેમિક. ક્યારેક કયો પેન્ડેમિક કયો ડિઝીઝ આવશે નક્કી નથી. ક્યારેક કોરોના આવે છે, ક્યારેક સ્વાઇન ફ્લુ આવે છે, ક્યારેક એડ્સ આવે છે, ક્યારેક ટીબી આવે છે. જુદા જુદા રોગ દર વર્ષે કંઈક નવા નવા નામકરણ સાથે આવતા જ રહે છે. અને ત્યારે હેલ્થ ઇઝ વેલ્થ. જો હેલ્થ સારી નહીં હોય તો પણ તમે ખુશી મહેસૂસ નહીં કરી શકો. દાંતમાં એક છડો બી થયો હોય, દાંતની કણી પણ ભરાઈ ગઈ હશે તો પણ તમે ગમે તેટલા એર કન્ડિશન ચેમ્બરમાં બેઠા હો અને ગમે તેટલા મિત્રો સાથે ખુશી મનાવતા હો ત્યારે તમે ખુશ નહીં રહી શકો, કારણ કે તમારી હેલ્થ પ્રોપર નથી હોતી. અને આવા હેલ્થ પ્રોબ્લેમ્સ ક્યારે આવશે? ક્યારેક હસતો ફરતો ચહેરો રાતોરાત કોરોનાનો શિકાર થઈને ઘરમાંથી એનો દીપક બુઝાઈ જશે એ આપણને ખબર નથી. ત્યારે આવા અણધાર્યા હેલ્થ પ્રોબ્લેમ્સ પણ આપણા સ્ટ્રેસનું કારણ બને છે. ત્યારે આ હેલ્થ આપણા શારીરિક સુખ ને પણ માનસિક સુખ જેટલું જરૂરી છે એટલું શારીરિક સુખ પણ જરૂરી છે. અને શારીરિક સુખ માટે આપણા શરીરની જે કાળજી લેવી, હેલ્થનું પ્રિકોશન લેવા એ એટલા જ જરૂરી છે. ઘણીવાર આપણે પૈસા કમાવામાં અને કીર્તિ કમાવામાં એટલા મશગુલ હોય છે કે આપણે આપણા શરીર પ્રત્યેનું ભાન ભૂલી જઈએ છીએ અને એ બધું મેળવીએ છીએ ત્યારે આપણી હેલ્થ બગડી ગઈ હોય છે. ત્યારે જ્યારે એને માણવાનો સમય આવે છે ત્યારે આપણું શરીર આપણને સાથ નથી આપતું. ત્યારે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ ને પણ આપણે પ્રાયોરિટી આપીને આપણું હેલ્થને મેન્ટેન કરવી જોઈએ, હેલ્થને લગતા પ્રિકોશન લેવા જોઈએ. અને કોરોનાની મહામારીમાં જે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક એ જે કંઈ પ્રિકોશન છે એનું પણ આપણે પાલન કરવું જરૂરી છે. અધરવાઇઝ વી આર ગોઈંગ ટુ ફેસ ધ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ. વોટ મેક્સ ઓલ્સો સ્ટ્રેસ? તમારી બેડ હેબિટ્સ. ઘણા બધાની ઘણી બેડ હેબિટ્સ છે. કોઈકને દારૂ પીવાની ટેવ હોય છે, કોઈકને સિગરેટ પીવાની ટેવ હોય છે, કોઈકને મસાલા ખાય છે, કોઈકને ફોનની ટેવ હોય છે, કોઈકને મોબાઈલ વાપરવાની સોશિયલ મીડિયાની ટેવ હોય છે, કોઈકને મૂવી ફરવાની રખડવાની શોખ હોય, કેટલાકને પડ્યા રહેવાની સૂતા રહેવાનો શોખ હોય. આવા બધી ઘણી બધી બેડ હેબિટ્સ હોય છે. અને બેડ હેબિટ્સના એ એટલા બધા શિકાર થઈ ગયા છે. દારૂના બંધાણી એવા થઈ ગયા છે કે જ્યાં સુધી દારૂ ના પીવે ત્યાં સુધી એને ચેન ના પડે, જ્યાં સુધી સિગરેટ ના પીવે ત્યાં સુધી સવારે ટોયલેટમાં બી ના જઈ શકે, જ્યાં સુધી પેટ સાફ ના થાય ત્યાં સુધી એને બીજા કોઈ વિચાર પણ ના આવે. આવી ઘણી બધી નાની નાની હેબિટ હોય. મને તો સવારે પેટ ના સાફ થાય ત્યાં સુધી મને કોઈ જોડે વાત કરવું ના ગમે. ટોયલેટમાં જઈને પેપર વાંચે તો જ ટોયલેટ આવે. એવી ઘણી બધી જાત જાતની બેડ હેબિટ્સ લોકોનામાં હોય છે. અને આ બેડ હેબિટ્સને એવા બંધાણી થઈ ગયા હોય છે કે એના વગર એ કશું કરવાને લાયક પણ નથી રહેતા. ત્યારે આ હેબિટ્સ એ તમારે રોજે રોજ કોઈ ક્રિયા કરો છો અને એના લીધે એ હેબિટ પડતી હોય છે. અને એ હેબિટ પડ્યા પછી એમાંથી છુટકારો મેળવવો હોય તો એ પણ એ ખૂબ જ જરૂરી છે. અને બેડ હેબિટ્સ યુ હેવ ટુ એવોઇડ. અને આ બેડ હેબિટથી બચવા માટે પણ શું કરવું જોઈએ આપણે વિચારવું પડશે. અધરવાઇઝ ઇટ ઇઝ ઓલ્સો ધ રિસ્પોન્સિબલ ફોર અવર સ્ટ્રેસ. તો બેડ હેબિટ પણ આપણા સ્ટ્રેસનું એક મુખ્ય કારણ છે. વોટ એલ્સ? નેગેટિવ થોટ્સ. એક નકારાત્મક વલણ, આપણે નકારાત્મક વિચારો. માણસ ઘણું બધું હોય આપણી સાથે પણ આપણું વલણ નકારાત્મક હોય, આપણા વિચારો નકારાત્મક હોય, આપણે હંમેશા ચિંતાતુર રહેતા હોઈએ. આપણને બાજુમાં કૂતરો ભસે તો એ વિચારે છે કેમ કૂતરો ભસે છે એવી ચિંતા થતી હોય. અનનેસેસરી ચિંતાનો આપણે શિકાર બનતા હોય તો પણ આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. આપણે કશું થતું નથી હોતું ત્યારે કાલ્પનિક ભયથી એક વ્યક્તિ આવું થાય તો, આમ થશે તો, ફલાણું થશે તો, જે વસ્તુ થયું નથી એના કાલ્પનિક ભયથી છાતીમાં દુખે તો આજકાલ લોકોને મને એટેક હશે તો, એવા કાલ્પનિક ભયથી પણ આજકાલ માણસો પીડાય છે અને એક ક્રાઇસિસ અનુભવે છે, એક રિસ્ક અનુભવે છે અને ટ્રબલ થાય છે. ત્યારે આવા નેગેટિવ થોટ્સ, જે નકારાત્મક વલણ છે, નકારાત્મક વિચારો છે, એના કારણે માણસ ખુશ નથી રહી શકતો. ધેટ ઓલ્સો મેક્સ યુ ધ સ્ટ્રેસ. આવા નેગેટિવ થોટ્સ એ કયા કારણસર આવે છે?
નેગેટિવ વિચારો આવવાનું મુખ્ય કારણ તમારો એટીટ્યુડ, તમારો જીવન પ્રત્યેનો અભિગમ. અને કહેવાય છે લાઈફ ઇઝ 10% વોટ હેપન ટુ યુ એન્ડ 90% હાઉ યુ રિએક્ટ ટુ. જિંદગીમાં જિંદગી શું છે? તમારી જીવનમાં જે કંઈ થાય છે તો ખાલી તમે જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ ઘટના બની છે એ તમારા જીવનમાં ખાલી 10% જ ભાગ ભજવે છે. 90% ભાગ તો એ ભજવે છે કે તમે એ પરિસ્થિતિને કેવી રીતે લો છો, એ પરિસ્થિતિમાં કેવી રીતે રિએક્ટ કરો છો, એ પરિસ્થિતિને કેવી રીતે રિસ્પોન્ડ કરો છો, એના પર જ તમારા જિંદગીનો આધાર છે. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આવી હોય, પરંતુ તમે એને હસતા મળે તેનો સામનો કરો અને એને એમાંથી બહાર આવવા માટે પોઝિટિવ સ્ટેપ લો, તો એ તમારા જિંદગીની વિકટ પરિસ્થિતિ તમારું કશું નથી બગાડી શકતી. પણ તમારે નાની અમથી તકલીફ આવી હોય, પણ એને એ રઈના દાણા જેટલી તકલીફ આવી હોય, પણ તમે વિચારોથી, તમારા નેગેટિવ વલણ અથવા નકારાત્મક અભિગમથી તમે એને પહાડ જેટલી પણ બનાવી શકો છો. એ તમારા પર છે કે તમે એને કેવી રીતે લો છો. વસ્તુનામાં કોઈ પરિસ્થિતિમાં તાકાત નથી. The situation or the things does not have any meaning in your life. You gives meaning and power to that object or the situation. કોઈ પરિસ્થિતિનો કોઈ પાવર નથી તમને દુખી કરવાનો. દુખી કોણ કરે છે? તમે પરિસ્થિતિને એક નેગેટિવ વલણથી એને મિનિંગ આપો છો કે આ બહુ ખરાબ છે, આ મારા જીવનમાં આના કારણે હું કશું નહીં કરી શકું. લાઈક ધેટ યુ રિએક્ટ. કેવી રીતે તમે પરિસ્થિતિને લો છો, કેવી રીતે પરિસ્થિતિ વિશે તમે એને રિસ્પોન્ડ કરો છો, એના પર જ તમારી જિંદગીનો આધાર છે. લાઈફ ઇઝ 10% what happens to you and 90% how you react to it. So તમારો અભિગમ, તમારો એટીટ્યુડ તમારા જિંદગીના સ્ટ્રેસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને એટલે જ તો કહેવાયું છે દોસ્તો કે સોચ કો બદલો તો સિતારે બદલ જાયંગે, નજર કો બદલો નજારે બદલ જાયંગે. જો તમે વિચાર બદલશો તો સિતારે બદલ જશે. તમારે ગ્રહો ગ્રહો જોવાની જરૂર નહીં પડે. તમારે ગુરુ નડે છે કે બુધ નડે છે કે શનિ નડે છે, એ બધા સિતારા છે, એ બધા બદલી જશે જો તમારા વિચારો બદલશો, તમારી થોટ બદલશો. તો સોચ કો બદલોગે તો સિતારે બદલ જાયંગે, નજર કો બદલોગે તો નજારે બદલ જાયંગે. તમે કઈ પરિસ્થિતિને જોવો છો એના પર જ આધાર છે. તમે એ પરિસ્થિતિને વિકટ માનો છો તે વિકટ સ્વરૂપ ધારણ કરશે. તમે જેવું વિચારો છો એવું તમારી જીવનમાં થશે. એટલે જ ધ સિક્રેટ મૂવી છે કે સિક્રેટ મૂવીમાં એવું કહેવામાં આવે છે કે તમે જેવું વિચારો એવું દુનિયામાં થાય છે. એટલે તમારા વિચારો બદલો. તમે જો નેગેટિવલી વિચાર કરીને કોઈ પરિસ્થિતિને જોશો તો તમારા જીવનમાં એ નેગેટિવ જ રિઝલ્ટ આપશે. તો એટલા જ માટે કીધું છે કે નજર કો બદલો નજારે બદલ જાયંગે. કસ્તીએ બદલને કી જરૂરત નહીં હે. મારે કોઈ જગ્યાએ જવાનું છે તો આ ગાડી નહીં લઈ જાય અને પેલી ગાડીમાં જશે, પેલી ગાડી તો અડધેથી છોડી દઈશ. એવી રીતે કસ્તીએ બદલવાની જરૂર નથી. તમારે કંઈક જવું હોય તો દિશાઓ કો બદલો કિનારે બદલ જાયંગે. કોઈક તોફાન આવે તો આ બોટમાંથી બીજી બોટમાં જતો રહો, પેલી સારી બોટ છે. એ રીતે જો તમે પરિસ્થિતિ બદલાશો તો કદાચ તમે તમારા કિનારે અથવા તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો. કસ્તીએ બદલને કી જરૂરત નહીં, દિશા કો બદલો તો કિનારે બદલ જાયંગે. તમારો એટીટ્યુડ બદલો, તમારો અભિગમ બદલો. તમારે નેગેટિવ એટીટ્યુડમાંથી બહાર આવો અને જીવનનો એક હકારાત્મક અભિગમ સાથે તમે જીવશો તો દુનિયાનું કોઈ દુઃખ તમને દુઃખી નહીં કરી શકે. કોઈ સ્ટ્રેસ તમને તણાવમાં નહીં લાવી શકે, કોઈ ટેન્શન તમને ટેન્શન નહીં લાગે. ટેન્શન લેના આપના કામ નહીં. એટલે જ કહેવાયું છે, એટલે જ એક શબ્દ છે કે ઓપ્ટિમિસ્ટિક અને પેસિમિસ્ટિક, આશાવાદી અને નિરાશાવાદી. જે નિરાશાવાદી છે એ આખો દિવસ એને નેગેટિવ વિચારો આવે છે. એ પોતાની જાતને અભાગ્યશાળી, અભાગ્ય ગણે છે, અભાગ્ય ગણે છે, એકલો રહે છે, એને કોઈના પર વિશ્વાસ નથી આવતો, એ દુઃખી રહે છે, ગુસ્સો રહે છે, રડતો રહે છે. એને એમ થાય છે કે બધા મને નફરત કરે છે, કોઈ મને સાથ નથી આપતું. એને બધા જ વસ્તુમાં પ્રોબ્લેમ દેખાય છે. જ્યારે કે આશાવાદી ઓપ્ટિમિસ્ટિક હશે, એ સંતોષી હશે, એને બધી જ વસ્તુની બ્રાઇટ સાઈડ દેખાશે. એને કમ્પેરિઝન બધા એને સાથ આપતા દેખાશે, એને વિશ્વાસ હશે, એને સેલ્ફ કોન્ફિડન્સ હશે, એને બીજા પર પણ વિશ્વાસ હશે, એ હંમેશા ખુશ દેખાશે, એકદમ બોલ્ડ હશે, બધાને પ્રેમ કરતો હશે અને બધાનો પ્રેમ પાતો પણ હશે અને બધાને એક સમાન નજરથી જોવા વાળો છે. That is the difference between optimistic and the pessimistic. પેસિમિસ્ટિકને દરેક પરિસ્થિતિમાં એને કંઈક પ્રોબ્લેમ દેખાશે અને આશાવાદી તો ઓપ્ટિમિસ્ટિક હશે, એને દરેક પ્રોબ્લેમમાં
કંઈક એને ઓપોર્ચ્યુનિટી દેખાશે. ઓપ્ટિમિસ્ટિક ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી ઇન એવરી પ્રોબ્લેમ, while the pessimistic find problem in every opportunity. એને દરેક પ્રોબ્લેમ, દરેક વસ્તુમાં પ્રોબ્લેમ દેખાશે, જ્યારે ઓપ્ટિમિસ્ટિકને દરેક પ્રોબ્લેમમાં કંઈક એક નવી તક દેખાય છે. ધેટ મેક્સ અ ડિફરન્સ. તમારા જીવન માટેનો અભિગમ ઓપ્ટિમિસ્ટિક છે કે પેસિમિસ્ટિક છે, તમે આશાવાદી છો કે નિરાશાવાદી છો, એના પરથી પણ તમારા જીવનનું ઘડતર થતું હોય છે. તમે સ્ટ્રેસમાં રહો છો કે નહીં એ તમારા વલણ પરથી નક્કી થાય છે. એટલે જ કહેવાય છે કે પેલો ઓપ્ટિમિસ્ટિકને અડધો ગ્લાસ ભરેલો દેખાય છે અને પેસિમિસ્ટિકને અડધો ગ્લાસ ખાલી દેખાય છે. પણ અત્યારે ના આશાવાદી બનવું જોઈએ ના નિરાશાવાદી બનવું જોઈએ, રિયાલિસ્ટિક બનવું જોઈએ. અને એ પેલો અડધો ખાલી કે અડધો ભરેલો નહીં, એને તો અડધો ખાલી, અડધો પાણીથી ભરેલો ને અડધો હવાથી ભરેલો લાગે છે. પેલો પાણીનો એ જ્યુસ છે એને પી જાય છે. ધેટ ઇઝ ધ રિયાલિસ્ટિક. ધ પેસિમિસ્ટ કમ્પ્લેન્સ અબાઉટ ધ વાઇન્ડ. પેસિમિસ્ટને જ્યારે વહાણ એને સમજ નીકળે તેમ કે આજે પવન બરોબર નથી, એને કોઈક ને કોઈક પ્રોબ્લેમ દેખાય, દરેક વસ્તુમાં એને બહાના મળી જાય કે આજ નથી થતું કારણ કે આવું છે, આજ નથી થતું ફલાણું છે, ઢીકણું છે, એને કોઈક ને કોઈક બહાના હોય છે. પેસિમિસ્ટ કમ્પ્લેન્સ અબાઉટ ધ વિન્ડ, એ પવન નથી એનું બહાનું કાઢે છે. અને ઓપ્ટિમિસ્ટ એક્સપેક્ટ ટુ બી ચેન્જ. આશાવાદી શું કરે કે આશા અમર છે, આશા હવે પવન આવશે અને પછી પવન આવશે ત્યારે હું મારું વહાણ હંકારીશ એમ કરીને બેસી રહે છે. પેસિમિસ્ટ કમ્પ્લેન કરે છે, આશાવાદી બેસી રહે છે. પણ રિયાલિસ્ટિક જે માણસ છે, જે વાસ્તવિકવાદી છે, એ પોતાને વહાણનું સર્જ એડજસ્ટ કરે છે અને એની બોટને આગળ વધારે છે. ના ઓપ્ટિમિસ્ટિક બનો ના રિયાલિસ્ટિક બનો, તમારે રિયાલિસ્ટિક બનવું જોઈએ. અને આશાવાદી બનો પણ રિયાલિસ્ટિકને એક્સેપ્ટ કરીને યુ હેવ ટુ મૂવ ઓન. તો ધેટ ઇઝ ધ ટુ એવોઇડ ધ સ્ટ્રેસ. આશાવાદી બનો, આશાવાદી બનો એના કરતા રિયાલિસ્ટિક જેટલા બનશો કદાચ તમે આ સ્ટ્રેસથી બચી શકશો. તો બી રિયાલિસ્ટિક ઇઝ ધ કી. આ જમાનામાં જે રિયાલિસ્ટિક જેટલા બનશો એટલા કદાચ તમે સ્ટ્રેસને એવોઇડ કરી શકો. અને આ સ્ટ્રેસ અને તણાવનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ જે સમજ ગેરસમજની વાત છે. કોઈ પણ સંબંધ હોય કે કોઈ પણ ધંધામાં હોય કે કોઈ પણ જગ્યા હોય, તણાવ થવાનું મુખ્ય કારણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ્યારે તમારા સંબંધમાં કે તમારા ધંધામાં કે તમારા વ્યવહારમાં જ્યારે આવે છે તો એ તેની સાથે સાથે એક તણાવ લઈને આવે છે. અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ગેરસમજ એકલી નથી આવતી, એ પોતાની સાથે સાથે જ્યારે પણ ગેરસમજ થાય છે ત્યારે મિસ્ટર ડાઉટને જોડે લઈને આવે છે. જ્યારે બી ગેરસમજ થાય ત્યારે શંકા અવશ્ય થાય. ગેરસમજ હોય એટલે દરેક વ્યક્તિને બીજા પાસેથી શંકા થાય, ડાઉટ થાય. અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને આ મિસ્ટર ડાઉટ જ્યાં જ્યાં હોય ત્યાં ઇનસિક્યોરિટી હોય, અનસર્ટેનિટી હોય, ફિયર હોય, હેટ્રેડ હોય, નફરત હોય, ઓલ એંગર હોય, ગુસ્સો હોય, આ બધું એક કુટુંબ છે. એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને એક ડાઉટ જ્યારે આવે ત્યારે એ પોતાની સાથે સાથે આ બધી જ વસ્તુઓ લઈને આવે છે અને તમારી લાઈફમાં એક સ્ટ્રેસ અને એક તણાવને એક મોટું ઘર ઊભું કરી દે છે. અને આ ઘરના કારણે ભલભલાના ઘર તૂટી જાય છે. The worst distance between two people is misunderstanding. બે વ્યક્તિઓ વચ્ચેને જે સૌથી મોટું ડિસ્ટન્સ છે એ બે વચ્ચેની ગેરસમજ છે. જેટલી ગેરસમજ વધુ એટલું ઘરમાં તણાવ વધારે. અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને વી હેવ ટુ એવોઇડ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને જો એવોઇડ કરશો તો ઓટોમેટિક ડાઉટ એવોઇડ થશે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવી તો સાથે સાથે ડાઉટ આવશે, સાથે સાથે ફિયર આવશે, સાથે સાથે હેટ્રેડ આવશે, એંગર આવશે, લેગ પુલિંગ, everything which comes with the misunderstanding and doubt. A misunderstanding and doubt is the reason for the stress in the relationship. What else? આ સ્ટ્રેસ માટેનું બીજું મુખ્ય કારણ એક્સપેક્ટેશન છે. માણસ જેટલી વધારે એક્સપેક્ટેશન રાખે છે એટલું કદાચ વધારે દુઃખી થાય છે. અને એટલે જ ઘણીવાર કહેવાય છે કે તમે જો એક્સપેક્ટેશન ના હોય તો દુઃખી નથી થતા. પણ આપણે કહે છે કે એક્સપેક્ટેશન કરતો સંબંધ શક્ય નથી. એક્સપેક્ટેશન હોય તો સંબંધ થાય, અને સંબંધ હોય ત્યાં જ એક્સપેક્ટેશન હોય. બીજા સાથે થોડી એક્સપેક્ટેશન રખાય. વાત સાચી છે. એક્સપેક્ટેશન આપણા પોતાના પાસે જ હોય છે. પરંતુ જ્યારે એક્સપેક્ટેશન પૂરી નથી થતી, આપણે જેવું વિચાર્યું છે એવું થતું નથી,
આપણે કંઈક જુદું લગ્ન પહેલા કંઈક જુદા સપના જોયા હતા અને લગ્ન પછી કંઈક જુદા હોય. આપણે પરિવાર માટે કંઈક જુદું વિચાર્યું અને પરિવાર જ્યારે વાસ્તવિકતા આવે ત્યારે કંઈક જુદું થાય ત્યારે આપણા એક્સપેક્ટેશન, આપણે આશાઓ, આપણી ઈચ્છાઓ ચકનાચૂર થતી હોય છે અને ત્યારે આપણે સૌથી વધારે દુઃખી થઈ છે. આપણે આશાનું એટલે આપણે અપેક્ષાઓનું જેટલું મોટું મહેલ બનાવે છે અને જ્યારે રિયાલિટી સાથે ટકરાય છે ત્યારે બહુ એ જે તૂટે છે ત્યારે સૌથી વધારે દુઃખ આપણને થાય છે અને સૌથી વધુ સ્ટ્રેસ આપણને અનુભવાય છે. મિત્રો, એક્સપેક્ટેશન રાખવું ખોટું નથી, એક્સપેક્ટેશન રાખવું જોઈએ, પરંતુ સાથે સાથે એ એક્સપેક્ટેશન નહીં પૂરા થાય ત્યારે હું ભાગી નહીં જઉં એવી પણ જવાબદારી, એવી પણ તૈયારી આપણે રાખવી અને ત્યારે જ આપણે દુઃખી નથી થતા. આપણે જો જે કઈ અપેક્ષાઓ રાખવી હોય, જે કઈ ઈચ્છાઓ રાખવી હોય, વેલ રાખવી જોઈએ, ના રાખવી એવું નથી, પરંતુ એ ના પૂરી થાય તો દુઃખી નહીં થવાની એવી તૈયારી પણ આપણે જોઈએ. અને આપણે જ્યારે કોઈ એક્સપેક્ટેશન નથી રાખતા અને ક્યારેક કોઈક વ્યક્તિ આપણા માટે કંઈક કરે છે તો સૌથી વધારે આનંદ આપણને થાય છે. એટલે એક્સપેક્ટેશન વગર જ્યારે કોઈક વસ્તુ આપણા માટે કોઈ કરે છે ત્યારે સૌથી વધારે આનંદ થાય છે. એટલે એક્સપેક્ટેશન રાખવું ખોટું નથી, પરંતુ એક્સપેક્ટેશન ના હોય અને તેમ છતાં ક્યારેક કોઈક વ્યક્તિ આપણા માટે કંઈક કરે છે ત્યારે આપણને જે આનંદ મળે છે એ કદાચ એક્સપેક્ટેશન પૂરી ના થાય ને જે દુઃખ થાય એના કરતા વધારે હોય છે. એટલે એક્સપેક્ટેશન હોય એ ઓકે હોય છે, જરૂરી છે કે હોય, પણ એ જ્યારે પૂરા ના થાય ત્યારે દુઃખી ના થવું એ પણ આપણી પ્રાથમિક ફરજ છે. આપણે એક્સપેક્ટેશન હોય કે ભાઈ હું આ રીતે એરોપ્લેનમાં બેસીશ અને આ રીતે એફિલ ટાવર જોઈશ, પણ રિયાલિટીમાં કાં તો વોશિંગ મશીન હોય દૂર જવાનો વારો આવે, બાળકો સાથે આ રીતે ખાઈ પીશ ને જ્યારે બાળકો વાસ્તવમાં આવે ને જ્યારે એમને ઉછેર કરવામાં આવી બધી તકલીફો પડે ત્યારે રિયાલિટીનો સામનો કરવો પડે ત્યારે પણ ઘણી વાર સ્ટ્રેસફુલ અનુભવ છે. પરંતુ મિત્રો, જ્યારે પ્રેમથી કોઈ તમે જોડાતા હોય છો ત્યારે આવી કંઈક પરિસ્થિતિ આવે તો પણ તમે એને હસી ખુશીથી સ્વીકારો છો અને એ હસી ખુશીને થી જ્યારે સ્વીકારો છો ત્યારે તમને સ્ટ્રેસ નહીં પણ એ દુઃખમાં પણ તમને આનંદ થાય છે. પણ એ તમારો ડેડિકેટેડ પ્રેમ હોય ત્યારે જ તમે કરી શકો છો. સો ધેટ્સ એક્સપેક્ટેશન. બી કેરફુલ ફોર ધ એક્સપેક્ટેશન. તમે બધા જોડે એક્સપેક્ટેશન રાખીને જીવી ના શકો. આજના જમાનામાં ક્યારેક કોઈ વ્યક્તિની પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિનો તમારી નજરથી કદાચ ના પણ હોય, સામેવાળો એવી પરિસ્થિતિમાં ના પણ હોય કે તે તમારે એની ઈચ્છા પણ ન હોય કે તમારા એક્સપેક્ટેશન ના પૂરા કરે, પણ ઘણી વાર પરિસ્થિતિના સંજોગો વિપરીત હોય ત્યારે તમે બ્લેમ કરી અને તમે બી દુઃખી થાવ એ ઇટ્સ નોટ એવું ના થાય એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ડોન્ટ એક્સપેક્ટ થિંગ્સ ટુ હેપન. ઇટ્સ બેટર ટુ બી સરપ્રાઇઝ ધેન ટુ બી ડિસએપોઇન્ટેડ. તમે વસ્તુને એક્સપેક્ટ ના કરો કે આવું મારી જિંદગીમાં થશે જ, પણ જો કદાચ થાય તો તમે સરપ્રાઇઝ થશો અને ખુશી અનુભવશો અને આ સરપ્રાઇઝ અને ખુશી પેલા ડિસએપોઇન્ટમેન્ટ કરતા વધારે હશે. ડોન્ટ એક્સપેક્ટ ધ થિંગ્સ ટુ હેપન. ઇટ્સ બેટર ટુ બી સરપ્રાઇઝ. કોઈક તમારા જીવનમાં એવું કંઈક થાય તો એ સરપ્રાઇઝથી તમને જેટલી ખુશી મળશે એ પેલા ડિસએપોઇન્ટમેન્ટ થવા કરતા વધારે હશે. So I hope you should don't expect the thing to happen. It's better to be surprised than to be disappointed. Don't blame people for disappointing you. Blame yourself for expecting too much from them. તમે બીજાને શા માટે બ્લેમ કરો છો કે ભાઈ તે મને ડિસએપોઇન્ટ કર્યું? રેધર ધેન બ્લેમ યોરસેલ્ફ કે તે એના માટે વધારે અપેક્ષા રાખી. જો તમે આવું કરશો તો તમને કોઈ દુઃખી નહીં થઈ શકે. લર્ન ટુ લવ વિધાઉટ કન્ડિશન. કોઈ પણ જાતની કન્ડિશન વગર તું આવું કરીશ તો જ હું તને પ્રેમ કરીશ, તું આવું મારા માટે લાવીશ તો જ પ્રેમ કરીશ, તો જ મારો પ્રેમ સાચો, એવી કન્ડિશન સાથે પ્રેમ કરશો તો દુઃખી થશો. ટોક વિધાઉટ એની બેડ ઇન્ટેન્શન. કોઈની જોડે વાત કરો કોઈ પણ ખરાબ ઇન્ટેન્શન વગર. ગીવ વિધાઉટ એની રીઝન. કોઈકને કંઈક આપો તો કોઈ પણ જાતની અપેક્ષા વગર આપો. તમે કોઈકને આપો છો ત્યારે બદલામાં કંઈક મળશે એવી અપેક્ષાથી જ્યારે આપો છો ત્યારે એ જ્યારે બદલામાં તમને વળતર નથી મળતું ત્યારે તમે ડિસએપોઇન્ટ થશો. કોઈકને બર્થડે ગિફ્ટ આપો છો અને એ વ્યક્તિ તમારી બર્થડે પર ગિફ્ટ નથી આપતું તો તમે ડિસએપોઇન્ટમેન્ટ આવશો. ત્યારે જ્યારે કોઈકને કંઈક આપો છો ત્યારે કોઈક રીઝન, કોઈક અપેક્ષા વગર ક્યારેક કોઈકના માટે કંઈક આપશો, ગીવ વિધાઉટ એની રીઝન, તો તમે ખુશી એ લાંબા સમય સુધી રહેશે. અધરવાઇઝ જ્યારે એ વ્યક્તિ તમારને એ બદલામાં કંઈ નહીં આપે ત્યારે તમે દુઃખ અનુભવશો. તો ગીવ વિધાઉટ એની રીઝન, કેર વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈકના માટે સાર સંભાળ રાખો તો એવું જરૂરી નથી કે તમારા માટે રાખશે જ.
તમે વિધાઉટ એક્સપેક્ટેશન જ્યારે કંઈક કોઈકના માટે કરો છો ત્યારે બદલાની અપેક્ષા વગર જ્યારે કરવામાં આવશે અને બદલામાં જો કે તમને કોઈ નહીં કરે તો તમે દુઃખી નહીં થાઓ, પણ બદલામાં તમને જે કંઈ તમે જે કર્યું છે એવું નહીં મળે ત્યારે તમે અવશ્ય દુઃખી થશો. તો ઇટ ઇઝ બેટર ટુ કેર વિધાઉટ એની એક્સપેક્ટેશન. મિત્રો, આ બધી વસ્તુ એક્સપેક્ટેશન અંગે મેં કંઈ કીધું એ બધું કહેવું સહેલું છે, કદાચ વાસ્તવિક જીવનમાં એટલું કરવું અથવા અનુસરવું અઘરું છે. હું જાણું છું કે આ બધું શિખામણો આપવા માટે સહેલી છે, વાસ્તવિક જીવનમાં બધી કપરી છે, પરંતુ તમારે ને મારે જો આ રીતે અનુસરીશું તો કદાચ આ સ્ટ્રેસ, આ જમાનામાં સ્ટ્રેસ ફ્રી રહી શકીશું. મારા માટે હું નથી કહેતો કે આવું થાય, વાસ્તવમાં આવું નથી શક્ય. કોઈકને પ્રેમ વિધાઉટ કન્ડિશન પ્રેમ કરવો, વિધાઉટ ઇન્ટેન્શન વાત કરવી કદાચ આજના જમાનામાં શક્ય નથી, પરંતુ જો તમારે આજના જમાનામાં પણ ખુશ રહેવું હોય, સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ બધું કરવું જરૂર છે. યુ ડોન્ટ હેવ ટુ એક્સપેક્ટ એનીથિંગ ટુ હેપન. આજના જમાનાનું બીજું સૌથી મુખ્ય કારણ છે સ્ટ્રેસ નું જે કારણ છે તો કમ્પેરિઝન. ડોન્ટ કમ્પેર યોર લાઈફ ટુ અધર્સ. આ જીવનમાં સૌથી વધારે જો કોઈ દુઃખ અત્યારે જો કોઈકના જીવનમાં જોવા મળતું હોય તો કમ્પેરિઝનના કારણે થાય. મારી જોડે આવું છે અને પેલા જોડે આવું છે, મારે આ વાતનું સુખ, પેલાની જોડે આ મર્સિડીઝ ગાડી છે તો તમારી ફિયાટ ગાડી ખરાબ લાગે છે. તમે જ્યારે બીજાને સાથે સરખામણી કરો છો ત્યારે તમે વધારે દુઃખી થાવ છો. So don't compare your life to others. There is no comparison between the sun and the moon because they shine which is daytime. સૂર્ય અને ચંદ્રની કમ્પેરિઝન થઈ જ ના શકે. સૂર્ય દિવસે ચમકે છે તો ચાંદ રાતે ચમકે છે. એકબીજાની સરખામણી એકબીજા જોડે કરવાથી બંને દુઃખી થાય છે. So don't compare your life to others. Comparing is the easiest to feel the stress. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ત્યારે તમે દુઃખી થાવ છો. હું એક ફિઝિશિયન છું, મારી પ્રેક્ટિસ આટલાની છે, મારો મિત્ર, હું 200 રૂપિયા કન્સલ્ટિંગ લઉં છું, મારો મિત્ર 800 રૂપિયા કન્સલ્ટિંગ લે છે, બરાબર. એક મિત્ર તો મારા કરતા ઓછું ભણેલું છે 2000 રૂપિયા કન્સલ્ટિંગ લે છે. જો હું આ વાતને કમ્પેરિઝન કરીશ સૌથી વધારે દુઃખી થઈશ. ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. કમ્પેર યોર સેલ્ફ વિથ યોર પાસ્ટ. તમે પહેલા કરતા અત્યારે કેવા છો, તમે પહેલા કેવા હતા અને અત્યારે કેટલા ખુશી અનુભવ છો. કમ્પેર યોર સેલ્ફ વિથ યોર, યુ આર યુનિક. ભગવાને તમારી જેવી મૂર્તિ આ દુનિયામાં બીજી કોઈ નથી કરી. So don't compare yourself with others because the comparison is the main easiest ways to feel the stress. જો તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો તમારે તમારી જાતને કોઈ પણ વ્યક્તિ જોડે કમ્પેરિઝન ના કરવું જોઈએ. બીજું મુખ્ય કારણ પરફેક્શન. પરફેક્શન, કેટલાક લોકો જે મારે તો હું મિસ્ટર પરફેક્ટ છું, આમિર ખાન, હું કોઈ બી કરું એકદમ 100% હોય તો મને આનંદ થાય. એ દરેક વસ્તુને 100% કરવાનો પ્રયત્ન કરે અને એના કારણે મેની ઓફ અસ ટ્રાય ટુ હાર્ડ, એટલું બધું મહેનત કરે ફોર ધ પરફેક્શન અને ડિસએપોઇન્ટેડ ઇફ વી ફોલ શોર્ટ. થોડું બી પરફેક્શનમાં થોડીક એક બે આગળ પાછી થઈ જાય તો દુઃખી થઈ જાય. મિત્રો, કોઈ પણ માણસ 100% નથી કરી શકતો અને ત્યારે 100% પરફેક્ટ થવા માટે તમે જે કંઈ સ્ટ્રેસ અનુભવો છો એ સ્ટ્રેસ તમારી જે ખુશીની મજા જે છે જિંદગીની એ છીનવી લે છે. So don't try to be 100% perfect. You may be just 1% off the mark. You ignore the 99% correct. જ્યારે તમે 1%, એક 100માંથી 99 માર્ક આવે છે ને 1 માર્ક નથી આવતો ને તમે 1 માર્કના કારણે જેટલા દુઃખી થાવ છો અને એ 1 માર્કના કારણે જે 99 માર્ક આવે છે એનો આનંદ તમે ખોવો છો. You dwell on that 1% and are upset because you were not perfect. ખાલી તમે 1% પરફેક્ટ નથી હોતા એના કારણે તમે જે દુઃખી થાવ છો એના લીધે તમે સ્ટ્રેસ અનુભવશો. You should be enjoy that 99% correct rather than upset by the 1%. You are born to real, not to be perfect. તમે વાસ્તવિક બનો, પરફેક્ટ નહીં હોવ તો ચાલશે, પણ યુ આર બોર્ન ટુ રિયલ, નોટ ટુ પરફેક્ટ. અને ઘણીવાર આપણે પરફેક્ટ થવા માટે વી આર ટ્રાય, જે પરફેક્ટ થવાના એમાં એટલા બધા સ્ટ્રેસ અનુભવીએ છીએ, પણ વાસ્તવમાં વી હેવ ટુ સ્ટ્રાઈવ ફોર ધ પ્રોગ્રેસ, નોટ ધ પરફેક્શન. આપણે જે 97% છે તો 98% માટે પ્રયત્ન કરવો જોઈએ, કે 80% છે તો 85% માટે પ્રયત્ન કરવો જોઈએ. 100% નથી થતું એના માટે જ આપણે દુઃખી ના થવું જોઈએ. અને 100% પરફેક્શનથી થાય એવા આગ્રહના કારણે ઘણીવાર આપણે દુઃખી થતા હોઈએ છીએ. વી શુડ એવોઇડ
અને વી શુડ એક્સેપ્ટ, આપણામાં બી કઈ આપણે 100% નથી, આપણામાં 2-4-5% ઓછું છે. So we have to accept that fault and we have try to be happy and we have to strive for the progress. આપણામાં જે ક્ષતિ છે પૂરી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, પણ એના માટે દુઃખી ના થવું જોઈએ. તો ઇટ્સ ધ પરફેક્શન નો જે સ્વભાવ છે 100% એના કારણે પણ માણસ ઘણીવાર દુઃખી થતા હોય છે. પ્રિસ્યુરાઇઝ, આજકાલ લોકોને કોઈ ગ્રહો નથી નડતા, આજકાલ લોકોને પૂર્વગ્રહો નડે છે. That prejudice and emotional commitment to ignorance. Prejudice થી જે વસ્તુ થઈ નથી એ માનમાં કલ્પના કરીને કાલ્પનિક વિચારોના કારણે આ વ્યક્તિ તો આવો જ છે, આ વ્યક્તિને તો મારા માટે આવું જ છે, એવા એક પ્રિજુડાઇઝ માઇન્ડના કારણે એ જે વસ્તુ નથી થઈ કે જે વસ્તુની માન્યતા જે ખરેખર હકીકતમાં નથી એવું માનીને પણ આપણે દુઃખી થઈએ છીએ. So the prejudice cannot see the things that are, because prejudice cannot see the things, કારણ કે એ વસ્તુ છે જ નહીં. That are because it is always looking for the things that aren't. જે વસ્તુ નથી એની કલ્પના કરીને એક પ્રિજુડાઇઝ માઇન્ડથી આપણે દુઃખી થઈએ છીએ. મિત્રો આ પ્રસંગે આ વાત કરતા મને એક મારું એક દર્દી યાદ આવી ગયું. એક દર્દી મારી ત્યાં આવ્યું હતું, દર્દી ગળામાં દુખતું હતું ને એને પ્રશ્ન પૂછ્યો કે શું થયું ગળામાં? તો કે સાહેબ હું બોર ખાતો હતો, બોર ખાતા ખાતા એક થળિયો બોરમાંથી ગળી ગયો અને થળિયો ઘણો મોટો હતો. એકચ્યુઅલી 2 બોર ખાતો તો એક થળિયો ગળી ગયો. મને એવું લાગે છે કે એક થળિયો થૂકવાની જગ્યાએ અંદર જતો રહ્યો છે અને એ મારા ગળામાં જઈને અટકી ગયો છે અને એના લીધે મને ગળામાં દુખે છે. એટલે એ તપાસ કરવા મારી પાસે આવે છે. મેં એને ચેક કર્યું અને ચેક કર્યું તો એવું કંઈ લાગતું નહોતું કે ગળામાં કંઈ અટક્યું હોય, પણ એક એના મગજમાં એક ગ્રંથિ ગઈ કે થળિયો જે બહુનો મોટો થળિયો છે ગળામાં જેને અટકી ગયો છે અને એના લીધે દુખાવો થાય છે. એના લીધે ઘણી બધી દવાઓ આપવા છતાં પણ એના મગજમાંથી જ્યાં સુધી એ ના નીકળ્યું કે મારા ગળામાં એક થળિયો નથી, એ જ્યાં સુધી ના નીકળ્યું ત્યાં સુધી એને દુખાવો પણ થતો હતો અને એ કન્ટિન્યુઅસ દુખાવો ત્યાં સુધી રહ્યો કે જ્યાં સુધી એને એન્ડોસ્કોપી કરી, દૂરબીન કરીને અંદર જોવામાં ના આવ્યું કે કોઈ પણ જાતનો થળિયો એની અન્નનળીમાં કે અંદર રહ્યો નથી, ત્યાં સુધી એનો દુખાવો બંધ ના થયો. પ્રિજુડાઇઝ બી એવું છે કે જ્યારે કાલ્પનિક છે, જે વસ્તુ નથી એ વસ્તુ માનવામાં આવે એના કારણે જે કંઈ કાલ્પનિક ભય થાય એ જ્યાં સુધી ખાતરી ના થાય ત્યાં સુધી એનો સ્ટ્રેસ મગજમાંથી જતો નથી. મિત્રો આજકાલ તમે જોતા હશો કે એટેક કોઈકને આવે ઘરમાં તો 4-5 જણને છાતીમાં દુખવા મળે અને બધાનો કાર્ડિયોગ્રામ કરવામાં આવે ત્યારે એમને શાંતિ થાય, અધરવાઇઝ બધાને છાતીમાં ત્યારે જ દુખે. એક કાલ્પનિક ભય છે, એક પ્રિજુડાઇઝ માઇન્ડ છે કે આવું થાય તો આવું હશે. એક માન્યતાઓના લીધે પણ આપણે ઘણીવાર દુઃખી થતા હોય છે. તો માન્યતાઓ અથવા પ્રિજુડાઇઝ માઇન્ડ અથવા પૂર્વગ્રહોથી આપણે બચવું જોઈએ જો આપણે સ્ટ્રેસ ફ્રી જીવવું હોય તો. મિત્રો આજના જમાનામાં આ બધી વાતોની સાથે સાથે આજકાલ આપણે જે પહેલા જોતા હતા કે આઈક્યુ અગત્યનું છે. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. ઇન્ટેલિજન્સ માણસ કેટલો બુદ્ધિશાળી છે એ અગત્યનું હતું. પણ પછી હવેના વખતે એવું જાણવા મળ્યું કે માણસ બુદ્ધિશાળી એટલો જરૂરી નથી, બહુ બુદ્ધિશાળી લોકો જ વધારે દુઃખી થાય. જેટલા બુદ્ધિશાળી હોય એને બહુ જ્ઞાન હોય ને એને બહુ જ્ઞાની હોય ને એ જ દુઃખી થાય, કારણ કે એને ખબર હોય કે આવું કરવાથી આવું થાય, આવું કરવાથી આવું થાય, આવું કરવાથી આવું થાય. પણ બુદ્ધિશાળી જેટલો વધારે હોય એટલો એનામાં ઈગો વધારે હોય અને ઈગો વધારે હોય ને એના લીધે વધારે દુઃખી થાય. પણ બુદ્ધિશાળી હોય પણ જો એમાં ઇમોશનલ ક્વોશન્ટ એટલે કે જે ઇમોશનલ ક્વોશન્ટ છે એને જે બધી લાગણીઓનો જે છે ઇમોશન્સને જે મેનેજ કરવાની એની જે શક્તિ છે એ જો પરફેક્ટ હોય, એનો એંગર મેનેજ કરી શકે, સ્ટ્રેસ મેનેજ કરી શકે, ખુશી રહી શકે, એ જે ઇમોશન્સની લાગણીઓને જે હેન્ડલ કરી શકતો હોય એનો હાઈ ઇક્યુ હોય તો ઇટ ઇઝ બેટર દેન હાયર આઈક્યુ. જેટલો ઇક્યુ વધારે એટલો માણસનો ઈગો ઓછો. જેટલો માણસ ઇક્યુ વધારે હશે એટલો એ અભિમાની ઓછો હશે, એટલો અહંકારી ઓછો હશે, એટલો ફ્લેક્સિબલ હશે, એટલો જ નમ્ર હશે. અને ત્યારે હાઈ ઇક્યુ ઇઝ બેટર દેન હાઈ ઇક્યુ. પણ મિત્રો હાઈ ઇક્યુ અને હાઈ આઈક્યુ ને હાઈ ઇક્યુ કરતા પણ અત્યારે તો વધારે મહત્વનું છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. કારણ કે તમે આ દુનિયામાં એક
પલ દો પલ માટે કે જે 20 40 50 60 70 વર્ષ માટે આ પૃથ્વી પર આવ્યા છો, તો આ પૃથ્વીના રહસ્યને તમે નથી જાણતા, આ જિંદગીના રહસ્યને તમે નથી જાણતા, આ જન્મ શું છે, મૃત્યુ શું છે, જન્મ મૃત્યુના ચક્રને નથી જાણતા, આ આધ્યાત્મિકતા કંઈક સુપ્રીમ પાવર કંઈક છે, ના સુપ્રીમ પાવર આ જગતને ચલાવી રહી છે, એના વિશે જ્યારે તમને નોલેજ નથી, ત્યારે તમારો ઇક્યુ બી હાઈ હશે, આઈક્યુ પણ હાઈ હશે, પણ તમને આધ્યાત્મિકતા અને આ મનુષ્યના જીવનનું રિયલ પર્પઝ જો નહીં ખબર હોય તો પણ તમે સ્ટ્રેસ અનુભવશો. અને જ્યારે જેટલો તમારો આધ્યાત્મિક કોન્ટેન્ટ એટલે કે સ્પિરિચ્યુઅલ કોન્ટેન્ટ હાઈ હશે, એટલો તમારો ઈગો એટીટ્યુડ ઓછો હશે. ઈગો જેટલો હાઈ એસક્યુ ઇઝ ઇક્વલ ટુ 0% ઈગો. અને જો માણસનામાં ઈગો ના હોય તો જ એ માણસ સ્ટ્રેસ ફ્રી લઈ શકે. અધરવાઇઝ જે કંઈ બી થોડો ઘણો ઈગો હોય, જે પણ મેં કર્યું, આ મારું, એ બધું જે કંઈ વ્યક્તિ હશે એ માણસ ક્યારેક ને ક્યારેક તો દુઃખી થશે. એટલે હાઈ એસક્યુ હોવું ખૂબ જ જરૂરી છે. હાઈ ઇક્યુ ઇઝ બેટર દેન હાઈ આઈક્યુ અને હાઈ એસક્યુ ઇઝ બેટર દેન હાઈ ઇક્યુ. ઇક્યુ જેટલું ઇક્યુ વધારે હશે તો યુ મે ગેટ યોર ફૂટ ઇન ધ ડોર. તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે એન્ટ્રી મારી શકશો, કોઈ પણ દરવાજા ખોલીને અંદર જઈ શકશો બુદ્ધિના બળે, પણ કોઈ જગ્યાએ બુદ્ધિના બળે તમે પહોંચી તો જશો, પણ કેટલે સુધી જવું છે will determine how far you go. તમારો ઇક્યુ જો નક્કી કરશે કે મારે આ ઘરની ચાવી તો મળી ગઈ છે, આ ઘરમાં મેં પગ તો મૂકી દીધો છે, પણ એ પગ ક્યાં અંદર સુધી જવું એ તમારો ઇક્યુ નક્કી કરશે. તો ઇક્યુ may get your foot in the door, but EQ will determine how far you go. કોઈ વસ્તુને પકડવી તો કોઈ પરિસ્થિતિને પકડી રાખવું અકળ તરીકે એ ઘણીવાર પ્રોબ્લેમકારક છે. અને કઈ વસ્તુને ક્યારે પકડવી, ક્યારે છોડવી, કઈ વસ્તુમાં ઢીલ મૂકવી, ક્યારે વસ્તુને લેટ ગો કરવું, એ બધું જ જો તમારા જીવનમાં હાઈ આઈક્યુ અને હાઈ એસક્યુ હશે તો તમે કરી શકશો. જેટલો તમારો એસક્યુ સારો, જેટલો ઇક્યુ સારો, યુ શુડ નો હાઉ ફાર યુ શુડ કીપ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ. તમે એ વસ્તુ સાથે પકડીને ક્યાં સુધી રાખી શકો છો. તમને ક્યારે લેટ ગો કરવું, ક્યારે પકડી રાખવું, એ વસ્તુનો અભિગમ તમારો હાઈ ઇક્યુ અને હાઈ એસક્યુ પરથી આવશે. મિત્રો, આજના જમાનામાં ઇક્યુ કરતા આઈક્યુ કરતા ઇક્યુ અગત્યનું છે અને ઇક્યુ કરતા એસક્યુ અગત્યનું છે. અને જેટલો હાઈ એસક્યુ, જેટલું આધ્યાત્મિકતા તરફ જશો એટલું તમે શાંતિ તરફ જશો, એટલું તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો. તો એસક્યુ ડેવલપ કરવું, એક સ્ટ્રેસ ફ્રી જીવવા માટે તમારે આજે હાઈ એસક્યુની જરૂર છે. જેટલો તમારો આધ્યાત્મિક પોટેન્ટ વધારે હશે એટલો જ તમે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ અને ખુશી મેળવી શકશો, તેટલા જ તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો. તો હાઈ એસક્યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મિત્રો, વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. આપણે બધા ઘણા બધા કારણોની ચર્ચા કરી અને આ ચર્ચાને આપણે જો વાઇન્ડ અપ કરીએ, કન્ક્લુડ કરીએ તો બે રીતની હતી. સ્ટ્રેસ બે કારણ, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એક્સટર્નલ મીન્સ પરિસ્થિતિ, જે બહારની પરિસ્થિતિ છે, એક્સટર્નલ કોઝિસ. અને ઇન્ટરનલ એટલે જે મારા કારણે થાય, મારી પોતાની મનોસ્થિતિ. મારી મનોસ્થિતિ ખરાબ હશે તો પણ સ્ટ્રેસ થાય અને પરિસ્થિતિ ખરાબ હશે તો પણ સ્ટ્રેસ થાય. એક્સટર્નલ કોઝ જેવા કે મેજર લાઈફ ચેન્જીસ, વર્ક પ્લેસ, જોબ રિલેટેડ જે કંઈ છે, રિલેશનશિપ રિલેટેડ છે, ફાઇનાન્શિયલ જે કંઈ આપણે વાત કરી, ફેમિલીની જે કંઈ વાત કરી, અને ટાઈમ આપણે બીજી હોય અને આખી સોશિયલ એક્ટિવિટીમાં બીજી હોય, તો આ બધા કારણે જે કંઈ સ્ટ્રેસ થાય એ એક્સટર્નલ કોઝ, એ પરિસ્થિતિને આધારે સ્ટ્રેસ થયો. પણ મારો સ્વભાવ જ ચિંતાતુર સ્વભાવ છે, મારું વલણ જ નકારાત્મક છે, હું રિજિડ થિંકિંગ વાળો છું, મારે તો આવું જ જોઈએ, આના સિવાય મારે ચાલે જ નહીં, હું કોઈ ફ્લેક્સિબલ નથી, હું રિજિડ થિંકિંગની માન્યતા વાળો છું. નેગેટિવ સેલ્ફ, મને મારું સેલ્ફ કોન્ફિડન્સ નથી, સેલ્ફ વર્થ નથી, સેલ્ફ ક્રિટિસિઝમ કરતો માણસ છું, હું નેગેટિવ રિએક્ટ કરતો માણસ છું, મારામાં અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન છે, મારા કોઈની સાથે મારે બહુ એક્સપેક્ટેશન અનરિયલિસ્ટિક છે, અને મારો એટીટ્યુડ ઓલ ઓફ નંદનનો છે. ત્યારે આ બધી જે કંઈ કારણ જે છે એ મનોસ્થિતિ, મારા પોતાના ઇન્ટરનલ કોઝને કારણે સ્ટ્રેસ થાય છે. સો ધીસ આર ધ ઇન્ટરનલ કોઝ અને એક્સટર્નલ કોઝ. સો સ્ટ્રેસ બે કારણે મુખ્યત્વે થાય, પરિસ્થિતિના કારણે થાય, કાં તો મારી પોતાની મનોસ્થિતિના કારણે થાય. પરિસ્થિતિ પર તમારો કંટ્રોલ નથી,
પણ હા, મનોસ્થિતિ પર તમારો પોતાનો કંટ્રોલ છે. તમારા ઇન્ટરનલ ફેક્ટર્સ તમે કંટ્રોલ કરી શકો છો. તો મિત્રો, સ્ટ્રેસ આ જે કે મેં એક્સટર્નલ કોઝ કીધી, લાઈફ ચેન્જીસ, વર્ક, ફાઇનાન્શિયલ, રિલેશનશિપ, આ બધી જ પરિસ્થિતિ સ્ટ્રેસ માટે જવાબદાર છે. સ્ટ્રેસ એ પોતે નથી. સ્ટ્રેસ ક્યારે આવે છે? સ્ટ્રેસ તમારા કારણે આવે છે. તમારી મનોસ્થિતિ ખરાબ હોય ત્યારે સ્ટ્રેસ આવે છે. તે સ્ટ્રેસનું કારણ બહાર નથી. હું માનું છું કે સ્ટ્રેસ થવાનું મુખ્યત્વે કારણ, મુખ્ય જવાબદાર જો કોઈ હોય તો તમે છો. બહાર ગમે તેટલો વરસાદ પડતો હોય, ગમે તેટલા લાઈફ ચેન્જીસનો વરસાદ પડતો હોય, ગમે તેટલા જોબમાં રિલેટેડ પ્રોબ્લેમનો વરસાદ પડતો હોય, ગમે તેટલો બ્રોકન રિલેશનશિપનો વરસાદ પડતો હોય, ગમે તેટલા ફાઇનાન્શિયલ, જીએસટી, નોટબંધી, લોકડાઉન વગેરેના પ્રોબ્લેમ્સનો વરસાદ પડતો હોય, પણ તમારી એક હાઈ ઇક્યુ, હાઈ એસક્યુ સાથેની છત્રી લઈને જો તમે નીકળશો તો વરસાદ તમને ભીંજવી નહીં શકે. અને આ છત્રી લઈને આ વરસાદમાં જવાનું કામ એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ. તમારે આ બધો વરસાદ આવવાનો જ છે, આ બધા પ્રોબ્લેમ્સ આવવાના જ છે, સ્ટ્રેસ ઇઝ ઇનઇવિટેબલ, આ બધું થવાનું જ છે. અને એ બધીની વચ્ચે તમારે સ્ટેબલ માઇન્ડ સાથે સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહેવું હોય તો એ માટે એક છત્રી લઈને નીકળવું પડશે. અને છત્રીનું નામ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. મિત્રો, આ સ્ટ્રેસ મેનેજમેન્ટની આપણે આજે જે વાત કરી એ મુખ્યત્વે અત્યાર સુધી આપણે જે કઈ ચર્ચા કરી, સ્ટ્રેસ થવાના કારણોની ચર્ચા કરી. આપણે નેક્સ્ટ વિઝિટ, લગભગ 10:15 થઈ ગયા છે, નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે જયારે આપણે ચર્ચા કરીશું ત્યારે હાઉ ટુ મેનેજ ધ સ્ટ્રેસ, આ સ્ટ્રેસને આપણે મેનેજ કેવી રીતે કરીશું એની ચર્ચા કરીશું. અને આજનો આ કાર્યક્રમ, આજે જે કે આપણે ચર્ચા કરી એ સ્ટ્રેસ થવાના કારણો, કયા એક્સટર્નલ કારણ હતા, કયા ઇન્ટરનલ કારણ હતા, કેમ સ્ટ્રેસ થયું, એની આજે આપણે ચર્ચા કરી. અને એને હજુ થોડું સમરાઇઝ કરતા પહેલા, મેનેજમેન્ટ થતા પહેલા, આ સ્ટ્રેસના જે બે પ્રકાર કહી દઉં તો એક નેગેટિવ સ્ટ્રેસ હોય છે અને એક પોઝિટિવ. નેગેટિવ સ્ટ્રેસ, જે પોઝિટિવ સ્ટ્રેસ હોય, આજે આપણી મેચ છે કે સપોઝ આજે મારે લેક્ચર લેવાનું હતું, આખો દિવસ મને એક સ્ટ્રેસ અનુભવાતું હતું. કેમ કે મારે આજે સાંજે લેક્ચર લેવાનું છે. અને એ જે સ્ટ્રેસ હતો એ પોઝિટિવ હતું. એ સ્ટ્રેસ હતો એના કારણે મારું કોન્સન્ટ્રેશન આખો દિવસ હું આજે શું કહીશ એના પર વિચાર કર્યો હતો. એ ઇનેબલ ધ કોન્સન્ટ્રેશન, મારું કોન્સન્ટ્રેશન આજે આખો દિવસ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર હતું. મારું પરફોર્મન્સ વધે એના માટે મેં વિચારો કર્યા, મેં મહેનત કરી, મેં તૈયારી કરી, અને એ સ્ટ્રેસના કારણે આજે પરફોર્મન્સ સારી રીતે કરી શક્યો. એ એનર્જાઇઝ કર્યું મને કે મારે કંઈક વધારે તૈયારી કરવી પડશે. તો આવો સ્ટ્રેસ પણ જરૂરી છે. માણસનામાં સ્ટ્રેસ ના હોય તો એ માણસ કશી તૈયારી નથી કરતો, એ બહુ લિથાર્જિક થઈ જાય છે, આળસુ થઈ જાય છે. આજે તમે કોઈ તીર કામઠું લઈએ, બો કે તીરંદાજી, જે ધનુષ બાણ હોય, અને ધનુષમાંથી જયારે તીર છોડવું હોય તો જે દોરી હોય છે એ દોરી પણ સ્ટ્રેસફુલ હોવી જોઈએ, એકદમ ટાઈટ બાંધેલી હોવી જોઈએ. જો એ ઢીલી હોય, જેમાં સ્ટ્રેસ ના હોય તો તીર દૂર સુધી નથી જતું. તો પોઝિટિવ સ્ટ્રેસ એ દોરીમાં જરૂરી છે. જો એ દોરી જેટલી ટાઈટ હશે એટલી જ તીર દૂર સુધી જશે. જો દોરી ઢીલી હશે તે તીર દૂર સુધી જતું નથી. પણ એ સ્ટ્રેસ એટલું બધું બી ટાઈટ દોરી ના બાંધો કે ધનુષ તૂટી જાય. એટલે વધારે પડતો સ્ટ્રેસ પણ નકામો છે. પણ એક પોઝિટિવ સ્ટ્રેસ, જ્યારે તમારે પરફોર્મન્સ વધારવું હોય ત્યારે પોઝિટિવ સ્ટ્રેસ પણ જરૂરી છે. કેટલાક બાળકો એક્ઝામ આપવા જાય અને એક્ઝામની કોઈ પડી જ ના હોય તો એને સ્ટ્રેસ નથી ફીલ થતો, એટલે તૈયારી નથી કરતો. પણ એને એક્ઝામની થોડી ઘણી પણ જો ચિંતા હોય, થોડી ઘણી પણ બીક હોય તો એ તૈયારી કરે છે. ધેટ ઇઝ ધ પોઝિટિવ સ્ટ્રેસ. પણ વધારે પડતો સ્ટ્રેસ પણ એને ડિપ્રેસ કરી નાખે છે. ત્યારે એ વધારે પડતો સ્ટ્રેસ ના હોય એ પણ જરૂર છે. નેગેટિવ સ્ટ્રેસ હોય, જો બહુ જ સ્ટ્રેસ હોય, વધારે પડતો સ્ટ્રેસ આપવામાં આવે તો એનો ઇફેક્ટિવનેસ જતી રહે છે, ડિપ્રેસ થઈ જાય છે, બિહેવિયર પ્રોબ્લેમ્સ થાય છે, મોટિવેશન જતું રહે છે. ધેટ ઇઝ નેગેટિવ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ માય બી પોઝિટિવ ઓર મે બી નેગેટિવ. અને સ્ટ્રેસ પરફોર્મન્સ કર્વની આપણે જે વાત કરીએ, જેટલો સ્ટ્રેસ વધારે લો હોય ત્યારે માણસ ઊંઘ્યા કરે, એને કઈ પડી નથી હોતી. પણ જેવો સ્ટ્રેસ વધતો જાય તો એલર્ટ થાય. પણ અમુક સ્ટ્રેસ ઓપ્ટિમમ, દોરી વધારે એકદમ બરોબર ટાઈટ હોય તો ઓપ્ટિમલ કામ કરે. પણ એનાથી બી વધારે જો દોરી ટાઈટ કરવામાં આવે, વધારે પ્રેશર આપવામાં આવે તો એન્ઝાયટી થાય. ભાઈ થશે કે નહીં થાય, મારાથી એક્ઝામ અપાશે કે નહીં અપાય, હું રમી શકીશ કે નહીં રમી શકું, એ એન્ઝાયટી થાય. અને એના કારણે ડિસઓર્ગેનાઇઝેશન થાય. તો વધારે પડતું પ્રેશર પણ નકામું અને ઓછું પ્રેશર પણ નકામું. તમારું પરફોર્મન્સ ક્યારે વધે?
જ્યારે મીડિયમ પ્રેશર હોય, એડિક્વેટ પ્રેશર હોય ત્યારે ઓપ્ટિમલ પરફોર્મન્સ થાય, પણ વધારે પડતું પ્રેશર હોય તો પણ પ્રેશર એન્ઝાયટી અને ડિસઓર્ગેનાઇઝેશન થાય છે. તો આ સ્ટ્રેસ પરફોર્મન્સ કર્વ પણ બહુ અગત્યનો છે. તો સ્ટ્રેસ 0 પણ ના જોઈએ અને સ્ટ્રેસ વધારે પડતું પણ ના હોવું જોઈએ. ઇટ ઇઝ અ સ્ટ્રેસ પરફોર્મન્સ કનેક્શન. અને આ સ્ટ્રેસને લોંગ ટર્મ પણ હોય, શોર્ટ ટર્મ પણ હોય. અને બહુ કોમન એક વાત છે કે શોર્ટ ટર્મ સ્ટ્રેસ ઇઝ રિએક્શન ઇમિડિયેટ. કોઈક સ્ટ્રેસ તાત્કાલિક આવ્યો હોય, હાથથી બહાર પડ્યો હોય તો આ ભાગી જાય છે. દેટ ઇઝ અ ફ્લાઇટ રિસ્પોન્સ. તમે કોઈક તણાવ આવે, કોઈક પરિસ્થિતિ આવી એમાંથી ભાગી જાઓ, દેટ ઇઝ અ ફ્લાઇટ રિસ્પોન્સ. એ પરિસ્થિતિમાંથી ભાગી જાઓ એને ફ્લાઇટ રિસ્પોન્સ કહેવાય. અને પરિસ્થિતિનો સામનો કરો, આ પરિસ્થિતિનો સામનો કરો, ભલે વિકરાળ પરિસ્થિતિ હોય પણ એનો સામનો કરો, દેટ ઇઝ અ ફાઇટ. આઈધર યુ ફાઇટ ઓર આઈધર યુ ફ્લાઇટ. તો ફ્લાઇટ એન્ડ ફાઇટ રિસ્પોન્સ ઇઝ ફોર ધ સ્ટ્રેસ. ભાગી જવું કાં તો લડી લેવું, આ એક સ્ટ્રેસ આવે ત્યારે આપણી નોર્મલી રિએક્શન હોય છે. અને આ ફ્લાઇટ ઓર ફાઇટ રિસ્પોન્સમાં શરીરમાં એડ્રીનાલિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, અને ધેટ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ અવર સ્ટ્રેસ રિએક્શન. લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ આ બધું આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. પણ એટ ધ એન્ડ આજના સેશનમાં સાયન્સ શું છે, સિમ્ટમ શું છે, કદાચ આવતી વખતે વાત કરીશું. પણ આજનો આજે સેમિનારમાં આપણે મુખ્યત્વે કયા કારણસર સ્ટ્રેસ થાય છે એની વાત કરી. પણ આજનો આ સેમિનાર એક એક્સરસાઇઝ સાથે આપણે બંધ પૂરો કરવા જઈ રહ્યા છીએ. અને આ હોમવર્ક તમને આપું છું, કદાચ તમે તમારા સ્ક્રીનશોટમાં આને પાડી લેશો તો તમારા માટે આ ખૂબ જ લાભદાયી છે. અહીંયા એક વલ્નરેબિલિટી ટેસ્ટ આપ્યો છે. અહીંયા તમને હું 20 ક્વેશ્ચન આપું છું. આ ક્વેશ્ચન અહીં લખ્યા છે, 1 થી 10 છે અને બીજા પેપર 11 થી 20 છે. જુદા જુદા ક્વેશ્ચન છે. તમે સ્ક્રીનશોટ કરીને પણ આ તમે તમારી રીતે ઘરે એક્સરસાઇઝ કરો. આમાં એક લખ્યું છે કે આઈ ઈટ એટલીસ્ટ 1 હોટ બેલેન્સ મીલ એ ડે. આવા 20 ક્વેશ્ચન છે. આ 20 ક્વેશ્ચનના તમારે જવાબ આપવાના છે. સપોઝ હું રોજ બેલેન્સ મિલ ખાઉં છું ઓલમોસ્ટ ઓલવેઝ, તો અહીંયા 0 આવે, યુઝ્યુઅલી આવે. નેવર હોય તો આવું નથી ખાતો તો 4 માર્ક આવે. તમારે ટીક કરવાનું રહેશે. પછી આઈ ગેટ 7 to 8 hours of sleep એટલીસ્ટ 4 nights a week. અઠવાડિયામાં 4 દિવસ 8 કલાક પૂરું ઊંઘું છું. જો હું રોજ ઊંઘતો હોય તો 0 લખવાનું, અહીં ટીક કરવાનું. ઓલમોસ્ટ નેવર તો અહીં ટીક કરવાનું, અહીં ટીક કરવાનું. આ રીતે તમારે બધા ટીક કરવાના. જુદા જુદા પ્રશ્નો છે. આઈ ગીવ એન્ડ રિસીવ એફેક્શન રેગ્યુલરલી. કોઈકને લાગણી અને કોઈકના તરફથી એફેક્શન મને મળતા હોય છે તો આપું છું, એના પરથી હોય. આઈ હેવ એટલીસ્ટ 1 રિલેટિવ વિધિન 50 miles on whom I can rely. તમારી જોડે કોઈક એવો વ્યક્તિ છે કે જેની પર તમે રિલાય કરો છો, તો હા કે ના એના પ્રમાણે આવા 20 ક્વેશ્ચન મેં તમને આપ્યા છે. આ 20 ક્વેશ્ચનના તમારે ઓનેસ્ટ જવાબ આપવાના છે અને ટીક કરવાનું. અને ટીક કર્યા પછી આ બીજો 10 ક્વેશ્ચન છે. આ 10 ક્વેશ્ચનમાં આઈ રેગ્યુલરલી એટેન્ડ ક્લબ ઓર સોશિયલ એક્ટિવિટી. તો આ રીતે ટીક કરવાનું. ટીક કર્યા પછી એટ ધ એન્ડ ઓફ 20 ક્વેશ્ચન યુ હેવ ટુ કેલ્ક્યુલેટ યોર સ્કોર. અને આ સ્કોર ટીક કર્યા પછી તમારે અહીં લખવાનું છે. એ સ્કોર પરથી સ્કોરનું ટોટલ કરવાનું. અને ટોટલ કર્યા પછી તમારે નક્કી થાય કે તમે સ્ટ્રેસને વલ્નરેબલ છો કે નહીં. તમારું જો ટોટલનો રિઝલ્ટ હોય, જો 0 થી 10 આવે ટોટલ, તો ઇન્ડિકેટ that you have excellent result. તમને સ્ટ્રેસ થવાની શક્યતા નથી. જો તમારું ટોટલ 11 થી 29 સાથે લિટલ વલ્નરેબલ ટુ સ્ટ્રેસ, એટલે થોડીક તમને શક્યતા છે કે તમને સ્ટ્રેસ થાય. 30 થી 50 હોય તો સમ વલ્નરેબિલિટી ટુ સ્ટ્રેસ, અને 50 થી 74 હોય તો સિરિયસ વલ્નરેબિલિટી, તમને સ્ટ્રેસ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને જો 75 થી 80 હોય તો એક્સ્ટ્રીમ વલ્નરેબલ ટુ સ્ટ્રેસ. તો આ જુદા જુદા વલ્નરેબિલિટી ક્વેશ્ચન જે મેં ફરીથી મૂકું છું. આવા 20 ક્વેશ્ચનના તમારે જવાબ આપવાના છે. ટોટલ કરશો તો તમને સ્ટ્રેસ થાય એવું છે કે નહીં એ ખબર પડશે. તો મિત્રો, આજે આ હોમવર્ક સાથે આજનો આ સેમિનાર આપણે અહીંયા અધૂરો પૂરો કરીએ છીએ. આ એક હોમ એક્સરસાઇઝ આપી છે કે તમે સ્ટ્રેસ થાય એવી શક્યતા છે કે નહીં, તમને ટેન્શન થાય એવું છે કે નહીં, તમે સસેપ્ટેબલ છો કે નહીં, અને आप टेंशन देते हो क्या लेते हो, इससे आपको मालूम पड़ जाएगा. एट द एंड ऑफ द सेशन, આ 1 કલાક 1.25 કલાકનું જે સેશન થયું છે એ સેશન ફક્ત ઇટ ઇઝ રિગાર્ડિંગ ધ કોઝિસ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસ કયા કારણસર થાય છે એની આપણે ચર્ચા કરી છે. આફ્ટર ઓન ધ નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે આ જ ટાઈમે 9 વાગે વી આર ગોઈંગ ટુ
ડિસ્કસ હાઉ ટુ મેનેજ ધ સ્ટ્રેસ. સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવા, સ્ટ્રેસ મેનેજ કરવાની કઈ કઈ ટેકનિક છે, સ્ટ્રેસ આવે તો શું કરવું જોઈએ, કયા જે ચિહ્નો છે, તમારા શરીરમાં શું થાય, આ તણાવથી તમને શું તમારા શરીર પર અસર થાય, તમારે શું બીમારી થઈ શકે, એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. નેક્સ્ટ ટાઈમ આ જ ટાઈમે 9 વાગે આ જ આઈડી સાથે, અને પાસવર્ડ આજે જે લખ્યો તો પાસવર્ડ કેપિટલમાં કૃષ્ણ હતો, સ્મોલ લેટર્સ હતા કેપિટલ લેટર કૃષ્ણ સાથે. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે 9 વાગે ફરીથી આપણે સ્ટ્રેસને હાઉ ટુ મેનેજ, કેવી રીતે મેનેજ કરીશું એની ચર્ચા કરીશું. આઈ હોપ કે આજનું આ સેશન તમને તમારા જીવનમાં ઉપયોગી થશે, અને વિશ્વ એટલે